ચાલો નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમારું બધાનું સ્વાગત છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હતા કે સર ડીવાયએસઓ અને તલાટી માટે કરંટ અફેર છે અમુકો. તો આપણે ડીવાયએસઓ અને તલાટી, જો કે તલાટી થોડા સમયમાં આવશે અને ડીવાયએસઓ છે હમણાં 7 તારીખે છે, તો એને અનુલક્ષીને માત્ર ને માત્ર પરીક્ષા લક્ષી કરંટ અફેર છે એ આપણે આજે કરાવીશું. આપણે કરંટ અફેરની અંદર આમ 360 ડિગ્રી લેવલે નહીં જતા રહીએ, કારણ કે આપણને અત્યાર સુધીની ઘણી બધી પરીક્ષાઓ ગઈ છે અને એક અનુભવને આધારે કે પરીક્ષામાં આપણને કરંટ તો આપણે બધા કરીએ છીએ, પરંતુ કરંટમાં આપણે ટાઈમ વેસ્ટ બહુ કરતા હોઈએ છીએ. ત્યારે કરંટ છે અને ને માત્ર પરીક્ષાલક્ષી આપણે ટૂંકા સમયગાળાની અંદર કરંટ અફેર છે એ આપણે પરીક્ષાલક્ષી પણ કરી શકીએ. તો થોડા ટાઈમની અંદર આપણે આજે પહેલો વિડીયો મૂકીએ છીએ, તો એક ઓવરવ્યૂ હું તમને એ આપી દઉં કે એક અનુભવના આધારે અત્યાર સુધીમાં ઘણી બધી પરીક્ષાઓ છે, એમાં ઘણું બધું કરંટ અફેર આપણે ઘણી બધી પરીક્ષાઓમાં કરાવેલું છે. તો અને જીપીએસસી ખાસ જ્યારે પરીક્ષા લેતી હોય છે ત્યારે મેક્સિમમ આપણને 3 મહિના, કેટલા મેક્સિમમ 3 મહિનાનું કરંટ અફેર છે ને એ સ્માર્ટ, જે વિદ્યાર્થીઓ સ્માર્ટ વર્ક કરે છે, જેને 200માંથી 200 ગુણ નથી લાવવા, એવા વિદ્યાર્થીઓ કે જેને પરીક્ષામાં પાસ થવું છે, તો સ્માર્ટ વર્ક માટે તમે 3 મહિનાનું કરંટ અફેર છે એ જો મસ્ત રીતે કરેલું હોય તો તમારા માર્ક છે એ મેક્સિમમ કવર થઈ શકે. બીજી વસ્તુ કે કરંટ અફેર છે એમાં કયા મહિનાઓ જે અગત્યના છે. જો મેં આ એક્ઝામ છે ને એ માનો કે આપણી 7 સપ્ટેમ્બરે છે, બરાબર છે. મારું માનવું એવું છે કે આ એક્ઝામની અંદર આ જે તારીખ છે તો પેપર છે એ સેટ થઈ ગયું હોય, તો પેપર સેટના સમયગાળાની આસપાસનું જો થોડું આપણે લઈએ તો મને એવું લાગે છે કે આની અંદર આપણને મેક્સિમમ કરંટ અફેર જે પૂછાવાનું છે એ જૂન અને જુલાઈ, આ 2 મહિનાનું કરંટ અફેર છે કે જે આપણને મેક્સિમમ પૂછાવાનું છે. અને આ બંનેમાંથી પણ મને એવું લાગે કે મેક્સિમમ કોઈ કરંટ અફેર આવવાનું હોય તો મેક્સિમમ કરંટ અફેર આપણને જૂન મહિનાનું પૂછી શકે એવું લાગે છે કે ભાઈ મોટાભાગના રાષ્ટ્રીય ઘટનાઓને લગતા ક્વેશ્ચનો છે આપણે જૂન મહિનાના આવી શકે, બરાબર છે. અને જુલાઈ છે એ આવવાનું છે, પરંતુ મને એવું લાગે કે જૂન મહિનો છે મેક્સિમમ આવી શકે. તો જૂન જુલાઈ મે મહિનો છે પણ કરી શકાય, પરંતુ મે જૂન જુલાઈમાંથી સૌથી વધુ અગત્યનું કોઈ હોય ને તો એ જૂન મહિનો છે. ત્યારબાદ ઘણા બધા સોર્સ છે કે જ્યાંથી પણ કરંટ અફેર કરી શકાય એમ છે ને જ્યાંથી ક્વેશ્ચનો બેઠા આવતા હોય છે. તો તમને બધાને ખ્યાલ હશે એક ઇન્ડિયા બિક્સ નામની વેબસાઇટ છે, તો આપણે એની અંદર ડિટેલ્સમાં નથી જવાનું, પણ ઘણી વખત એવું બને કે જે પરીક્ષાની તારીખ હોય ને આગળના મહિનાના છેલ્લા 10 દિવસ કે પહેલા 10 દિવસમાંથી એ લોકો બેઠા ક્વેશ્ચનો ઉઠાવતા હોય છે, આવું બનેલું છે. તો ઇન્ડિયા બિક્સની વેબસાઇટ છે, તો એ વેબસાઇટમાંથી પણ તમે ક્વેશ્ચનો છે એકવાર નજર મારી દેવી. આમાં હું એવું કહું છું કે નજર મારી દેવી, આમાં ટાઈમ ન બગાડવો. બની શકે કે ભાઈ તમે નજર મારો તો પણ તમને ક્વેશ્ચન સાવ બેઠા પૂછવાના છે, તો ત્યાંથી પણ તમે ક્વેશ્ચન છે દોસ્ત કરી શકશો, બરાબર છે. આજે હું તમને મેક્સિમમ જે જૂન જુલાઈના જે પણ અગત્યના કરંટ અફેર છે તો એ બધા કરંટ અફેર હું તમને આજે કહી દેવાનો છું. એનો આજે આ પહેલો પાર્ટ આપણો આજે છે એ આપણો પાર્ટ 1 છે. કયો છે? પાર્ટ 1 છે, બરાબર છે. આપણે 25 તારીખે, તમારી 9 તારીખે 7 તારીખે એક્ઝામ છે, આજે આપણે 25 તારીખે પહેલો વિડીયો મૂકીએ છીએ, 25/8, બરાબર છે. આપણે 4 તારીખ સુધીમાં બધું કરંટ અફેર મૂકી દઈશું, બરાબર છે. જેટલું પણ અગત્યનું છે કે જેમાંથી પૂછવાની શક્યતા સૌથી વધુ છે એવું કરંટ અફેર છે આપણે આ સમયગાળાની અંદર મૂકી દઈશું. ઓકે, તો જોડાયેલા રહેજો, મજા આવે તો કોમેન્ટ કરતા રહેજો. ગેરંટી આપું છું કે તમે ક્યાંય નહીં ભણ્યા હો, ક્યાંય તમને આવું મટીરિયલ્સ પણ નહીં મળે એવું સરસ મજાનું ચિત્રો સાથે ટૂંકું ટચ, બરાબર છે. અને આટલું બસ એ સેન્ટેન્સ સાથે આ કરંટ અફેરનો લેક્ચર છે. જો તમને ગમે તો તમારા મિત્રો સુધી શેર કરજો, તમને મજા આવશે. ઓકે, તો તમારા મિત્રો સુધી શેર કરજો. આની પીડીએફ છે એ પણ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશું, એટલે કોઈ ક્વેશ્ચન ના રહે, બરાબર. પીડીએફ છે આપણી ટેલિગ્રામ ચેનલ છે, એની લિંક છે એ હું નીચે ડિસ્ક્રિપ્ટિવની અંદર મૂકી દઉં છું, ત્યાંથી તમે જોઈ લેજો, જોઈન કરી લેજો, અને ત્યાં પીડીએફ છે એ આપણે મળી જશે. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ મિત્રો. સૌથી પહેલાં આજના લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય ઘટનાઓ કે જેમાંથી ક્વેશ્ચનો છે મેક્સિમમ આવતા હોય છે, તો રાષ્ટ્રીય ઘટનાઓ આપણે જોઈ લઈએ. તો રાષ્ટ્રીય ઘટનાઓની ચર્ચા કરીએ. પહેલો જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, 100% પૂછવાની શક્યતા છે, 100%, 100%. હું અહીંયા પરીક્ષામાં શું આવવાનું છે એના ઉપર ડિસ્કશન કરી, મારું જ્ઞાન નહીં વરસાવું કે ભાઈ આની અંદર આમ છે ને આની અંદર આમ છે. હું અહીંયા એ કહીશ કે પરીક્ષામાં શું આવવાનું છે અને કોની આવવાની શક્યતા વધારે છે. તો સૌથી પહેલાં ગેરંટી અહીંયા એક આપી દઉં છું કે આ ક્વેશ્ચન છે ને એ 100% આઈએમપી છે. હું જેની ઉપર આઈએમપી લખું એ ક્વેશ્ચનને ગોખી નાખવાનો, પૂછવાની શક્યતા પૂરેપૂરી છે. તો આ ક્વેશ્ચન આઈએમપી છે, પરીક્ષામાં આવી શકે. દોસ્ત આપણી પાસે અત્યાર સુધીમાં 43 સાઇટ હતી યુનેસ્કોની હેરિટેજ સાઇટ, તમે વારસાની અંદર વાંચેલી હશે. દોસ્ત આપણી 44મા નંબરની સાઇટ જે છે
આપણી 44મા નંબરની સાઇટ એ હવે કઈ બનવાની છે? તો આપણા જે શિવાજીની લોકો જે મરાઠા સામ્રાજ્યના જે કિલ્લાઓ હતા એ કિલ્લાઓને આપણે અહીંયાથી મોકલેલા આ લિસ્ટની અંદર કે ભાઈ તમે આ કિલ્લાઓને જુઓ, તો એ લોકોએ સિલેક્ટ કર્યા છે. દોસ્તો યાદ રાખીશું કે આપણી પાસે કુલ 12 કિલ્લાઓ છે. કેટલા છે? 12 કિલ્લાઓ. આ 12 કિલ્લાઓ કે જેને મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ તરીકે આપણે એને ઓળખીએ છીએ, જેને વર્લ્ડ હેરિટેજ જે કમિટી છે એણે સિલેક્ટ કરી લીધા છે. મિત્રો આપણે યાદ રાખીશું કે આપણી 44મા નંબરની સાઇટ છે એ કઈ બની ગઈ છે? તો કે મરાઠા કિલ્લાઓ છે એ બની ગયા છે. તો આપણે પરીક્ષામાં અહીંયાથી શું પૂછી શકે કે મરાઠા કિલ્લાઓ આપણી કેટલામાં નંબરની સાઇટ બની છે? તો બધા યાદ રાખવાનું છે કે 44મા નંબરની સાઇટ છે એ બની ગઈ છે. બરાબર છે. ભૂતકાળની અંદર કેવા ક્વેશ્ચનો આવેલા છે એની હું તમને ડિસ્કશન કરું. બધાને ખ્યાલ હોવો જોઈએ કે આ જે વર્લ્ડ હેરિટેજ કમિટી જે છે મિત્રો 47મા નંબરની હતી. આ આખું જે ડિસાઇડ કોણ કરે કે ભાઈ કઈ સાઇટ છે એને આપણે સિલેક્ટ કરવી, બરાબર છે, ના કરવી, આ બધું સિલેક્શન કરે કોણ? તો દોસ્તો યાદ રાખીશું કે યુનેસ્કો. કોણ કરે છે? યુનેસ્કો. બરાબર. યુનેસ્કોનું પૂરું નામ છે બધાને આવડતું હોવું જોઈએ. જો કે જીપીએસસીની એક્ઝામ આવું સિમ્પલ નામ તમને ના પણ પૂછે તો બી તમને ખ્યાલ હોવો જોઈએ કે યુનેસ્કો છે કે જે આ બધું કામ છે એ કરી રહ્યું છે. બરાબર છે. તો યુનેસ્કોના અંડરમાં દોસ્તો યાદ રાખીશું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કે એની જે કમિટી હતી એની 47મા નંબરની કમિટીમાં આપણી આ 44મા નંબરની સાઇટ છે એ ડિક્લેર થઈ છે. 12 કિલ્લાઓ છે. એમાંથી અગત્યનું એ છે દોસ્તો કે મહારાષ્ટ્રની અંદર સાલહેર, શિવનેરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણગઢ, પનાલા, વિજયદુર્ગ અને સિંધુદુર્ગ. દોસ્તો યાદ રાખીએ આ 11 કિલ્લાઓ છે ને, 11 કિલ્લાઓ એ કેમાં છે? મહારાષ્ટ્રમાં છે. દોસ્તો યાદ રાખીશું ઝિંઝીનો કિલ્લો છે ને એ 12મા નંબરનો કિલ્લો છે ને એ ક્યાં આવેલો છે? તમિલનાડુમાં આવેલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા ક્વેરી થઈ શકે છે. બીજો મુદ્દો યાદ રાખીએ દોસ્તો, ભૂતકાળની અંદર જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એના ઉપરથી અહીંયા મેં એક ડેટા લખેલો છે. એવો પ્રશ્ન આવેલો છે કે 2023માં નીચેનામાંથી કયા કયા સ્થળો આવેલા છે, 2024માં કયા કયા સ્થળો આવેલા છે, 2025માં ક્યાં છે? તો 2025ના તો છે, મેં અહીંયા 2025નું પણ લખ્યું છે. 2024માં મોઈદામ કે જે આસામની અંદર છે દોસ્તો. ક્યાં છે? આસામની અંદર છે. તો એ તમારે યાદ રાખવાનું છે. અને દોસ્તો 2023માં 2 સ્થળો, શાંતિ નિકેતન રવિન્દ્રનાથ ટેગોરવાળું અને હોયસાલાના જે મંદિરોનો જે સમૂહ છે, તો આ 2. તો 2023નું પણ તમને યાદ હોવું જોઈએ, 2024નું પણ યાદ હોવું જોઈએ, 2025નું પણ યાદ હોવું જોઈએ. બની શકે જોડકું પણ આવે અને તમને જો અઘરો ક્વેશ્ચન બનાવવો હોય તો એવું પૂછી શકે કે 2023માં કઈ સાઇટ હતી, 2024માં કઈ સાઇટ હતી. તો અહીંયા એક પ્રશ્નના લેવલથી આટલી વસ્તુ તમને એક્ઝેક્ટલી યાદ હોવી જોઈએ. ત્યારબાદ આ ક્વેશ્ચન પણ મસ્ટ આઈએમપી છે. મેં જેટલા પણ મસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે એને આગળ લઈ લીધા છે. ઓકે. તો વિશ્વ પર્યાવરણ દિવસની અહીંયા વાત કરવામાં આવેલી છે. વિશ્વ પર્યાવરણ દિવસ આપણે બધાને ખ્યાલ છે કે આપણે 5 જૂન, બરાબર, 5 જૂન છે દોસ્તો, જેને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવીએ છીએ. આ દિવસે 2 રામસર સાઇટ છે કે જેને આપણે રામસર સાઇટનો ટેગ મળેલો છે. એ છે મિત્રો ખીચાન અને મેનોર. બરાબર છે. યાદ રાખીશું બંને રાજસ્થાનની છે દોસ્તો. ખીચાન ફલોદી રાજસ્થાનમાં આવેલી છે અને મેનાર ઉદયપુર રાજસ્થાનની અંદર આવેલી છે. બંને યાદ રાખવાની છે દોસ્તો. રામસર ખરેખર તો આપણે 2 ફેબ્રુઆરીના દિવસે રામસર દિવસ છે એ મનાવીએ છીએ. તમને બધાને ખ્યાલ છે ઈરાનના રામસર શહેરની અંદર આ સંમેલન આયોજિત થયું હોવાથી આપણે એને રામસર સાઇટ કહીએ છીએ. દોસ્ત તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણી પાસે કુલ 89 હતી. કેટલી હતી? 89 પ્લસ આપણે 2 એડ થઈ એટલે અત્યારે દોસ્તો આપણી પાસે કુલ 91 સાઇટ છે. કેટલી છે અત્યારે? આપણી પાસે કુલ 91 સાઇટ છે એ રામસરની બની ગઈ છે. તમને એવું પૂછે કે ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ ક્યાં છે? તો દોસ્તો યાદ રાખવાનું છે કે ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ છે એ તમિલનાડુમાં છે. ક્યાં છે દોસ્તો? તમિલનાડુમાં. બરાબર છે. આ યાદ રાખજો. આટલી વસ્તુ દોસ્તો આપણે ખ્યાલ હોવી જોઈએ. પર્યાવરણ દિવસ છે, આગળ આપણે પર્યાવરણ દિવસ પણ ભણીશું. તમે યાદ કરો મનોમન કે આ વર્ષે કેટલામાં નંબરનો પર્યાવરણ દિવસ હતો, પરીક્ષામાં પૂછાઈ શકે. તો દોસ્તો આ યાદ રાખીએ અહીંયાથી કે 2 રામસર સાઇટ જે હમણાં નવી લેટેસ્ટ 2025માં એડ થઈ છે. ક્યારે? 2025માં. આ બંને ક્યારે છે? તો કે 2025માં. દોસ્તો હમણાં 2025માં છેલ્લી 4 એડ થઈ હતી જે આપણે યાદ હોવી જોઈએ. બરાબર છે. ફેબ્રુઆરી 2025માં. જો અહીંયા હું એવો ડેટા લઈને આવું છું કે જે પરીક્ષામાં પૂછાવા લાયક છે. તો દોસ્તો યાદ રાખો, સક્કરકોટાઈ કે જે તમિલનાડુમાં છે, થરથાગલ કે જે તમિલનાડુમાં છે, બરાબર છે. ત્યારબાદ ખેંચિયોપાડી કે જે સિક્કિમમાં છે અને દોસ્તો ઉધવા તળાવ કે જે ઝારખંડમાં છે. તો દોસ્તો તમને પરીક્ષામાં પૂછી શકે છેલ્લી 4 અને દોસ્તો હવે જે તાજેતરમાં 2 એડ થઈ છે એ. તો આ 6 જે રામસર સાઇટ કુલ થયેલી છે તો તમને જોડકા સ્વરૂપે પૂછે તો ખ્યાલ હોવી જોઈએ. અહીંયા કરંટ કરીએ છીએ રામસર સાઇટ શું છે, કેમ છે, એના વિશે ડિટેલ્સ, એના સંમેલન વિશે ડિટેલ્સ. આપણે અત્યારે એ નથી કરવું.
આપણે કરંટ અફેર કરવું છે, કરંટ અફેરમાંથી પ્રશ્ન પૂછે તો આપણે કેટલું પૂછે એ હું તમને કહું છું. તો દોસ્ત આ 6 સાઇટ છે કે જેનું જોડકું પૂછાય તો તમને આવડતું હોવું જોઈએ. બરાબર છે, આટલું બસ. બરાબર છે, આગળ વધીએ નવા મુદ્દા સાથે. આ પણ પરીક્ષાના દ્રષ્ટિકોણથી દોસ્તો આઈએમપી, બધામાં આઈએમપી નહીં લખવો, હમણાં અમુકમાં એમાંય કહી દે કે આ જોઈ લેજો એમ, પણ આ મુદ્દા બધા એવા છે કે જેમાંથી 100% ક્વેશ્ચન આવવાની શક્યતા છે. પીએમ મોદી સાહેબે મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર જે ચિનાબ નદી છે એની ઉપર રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. દોસ્ત આ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન સૌથી પહેલાં તો એ ખ્યાલ સુધી ક્યાં કરેલું છે તો દોસ્તો યાદ રાખવાનું છે કે જમ્મુ કાશ્મીરની અંદર. બરાબર છે, જમ્મુ કાશ્મીરમાં કામનું એટલા માટે છે દોસ્તો કે વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ, જેને આપણે આર્ક પુલ કહીએ. આર્ક શું કામ, અહીંયા તમને ઇમેજ દેખાતી છે, આમ આર્ક છે. બરાબર છે, અર્ધચંદ્રાકાર છે. કેવું છે? અર્ધચંદ્રાકાર. એના કારણે આપણે આના કેવો કહીએ છીએ? આર્ક બ્રિજ કહીએ. શું કહીએ છીએ? આર્ક પુલ. બરાબર છે, તો એ કમાન પુલ પણ એને કહેવાય છે. જે ચેનાબ રેલનું ઉદ્ઘાટન છે નરેન્દ્ર મોદી સાહેબે દોસ્તો કર્યું છે. દોસ્તો યાદ રાખીએ કે આ વિશ્વનો સૌથી ઊંચો છે. બરાબર, વિશ્વનો સૌથી ઊંચો એટલે પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વનું છે. તમને પૂછે કે આ જે આખો જે પ્રોજેક્ટ છે એ કોના ભાગરૂપે હતો? તો ઉધમપુર શ્રીનગર બારમુલ્લા રેલ લિંક જે પ્રોગ્રામ છે, જે પ્રોજેક્ટ છે, એના અંડરમાં ચેનાબ રેલવે પુલ છે દોસ્તો એ બનાવવામાં આવેલો છે. યાદ રાખીશું દોસ્તો કે આ જ્યારે પુલ બનાવ્યો, આ જે આખો જે પ્રોજેક્ટ છે ને, આ જે પ્રોજેક્ટ છે દોસ્તો, એ પ્રોજેક્ટના અંડરમાં બીજું ચેનાબ પુલ તો બનાવેલો છે જ, સાથે સાથે દોસ્તો ચેનાબની એક નદી છે, રિવર. બરાબર છે, અંજી. કઈ નદી છે? અંજી નદી. આ અંજી નદી ઉપર પણ ભારતનો સૌથી પહેલો કેબલ સ્ટ્રેટ રેલ બ્રિજ બનાવેલો છે. પેલો કેબલથી જોઈન કરેલો હોય ને, બરાબર છે, આમાં નથી, પણ તમને ખ્યાલ હશે કે આમ પુલ હોય, આમ સ્તંભ હોય, તો આમ કેબલથી પુલને જોઈન કરેલો હોય. બરાબર છે, તો એવો કેબલ સ્ટેટેડ પુલ છે એ બનાવેલો છે. યાદ રાખીશું કે આ વિશ્વનો સૌથી ઊંચો છે, આ વિશ્વનો સૌથી બીજા નંબરનો ઊંચો પુલ બનવા જઈ રહ્યો છે. બરાબર છે, તો આ બંને યાદ રાખીશું દોસ્તો. અંજી બ્રિજ છે એ પણ ત્યાં બનેલો છે. અને દોસ્તો પીર પંજાલ ટનલ કે જે ભારતની સૌથી લાંબી રેલ ટનલ બનેલી છે. કેવી? રેલ, કે જેમાંથી રેલ પસાર થવાની છે. તો એ પણ આ પ્રોજેક્ટ, આ 3 છે દોસ્તો, આ 3 એ કયા પ્રોજેક્ટનો ભાગ છે? તો કે ઉધમપુર શ્રીનગર બારમુલ્લા રેલ લિંક છે, આ પ્રોજેક્ટનો ભાગ છે. તો તમારે અહીંયાથી ખાલી માત્ર યાદ એટલું રાખવાનું છે કે ભાઈ આ જે ચિનાબ પુલ છે ક્યાં બનાવ્યો? તો કે ભાઈ રેસી જિલ્લાના બક્કલ અને કોરી વચ્ચે બનાવવામાં આવ્યો છે, કે જે વિશ્વનો સૌથી ઊંચો એફિલ ટાવર કરતાં પણ ઊંચો બનાવવામાં આવેલો છે. આ એક યાદ રાખવાનું છે. બરાબર છે, અને બીજું એ કે ત્યાં અંજી બ્રિજ પણ છે અને દોસ્તો પીર પંજાલ ટનલ પણ એની સાથે જોઈન કરવામાં આવી છે. ઓકે, તો આટલી વસ્તુઓ છે કે જે યાદ રાખવાની છે. આ બધું એટલા માટે જમ્મુ કાશ્મીરમાં મહત્ત્વનું બને કે ત્યાં પરિવહનની વ્યવસ્થા બહુ ઓછી હોય. બરાબર છે, અને પ્લસ તમને ખ્યાલ છે કે બરફ પ્રદેશો છે તો ત્યાં આવા સ્ટ્રક્ચર ઊભા કરવા એ લોઢાના ચેણા ચાવવા બરાબર હોય છે, બહુ રિસ્કી હોય છે, અને છતાં એ લોકો ત્યાં બનાવી દે છે કે જે આપણા માટે ખૂબ કહી શકાય, જમ્મુ કાશ્મીર માટે પણ ખૂબ સારી વાત છે. ત્યાં પર્યટનનો વિકાસ થાય, આર્થિક વિકાસ થશે. પરિવહન હોય તો લોકો જાય અને તો વિકાસ થાય. ત્યારબાદ છે દોસ્તો મહારાષ્ટ્રની અંદર આઈએનએસ ગુલદારની આસપાસ ભારતનું પ્રથમ પાણીની અંદરનું સંગ્રહાલય બનાવવામાં આવશે. પાણીની અંદર સંગ્રહાલય કેમ? તો અહીંયા દિવાલો, પાયા ખોદીને દિવાલો નથી બનાવવાના, પરંતુ દોસ્ત આપણી પાસે એક યુદ્ધ જહાજ હતું. જેનું નામ હતું આઈએનએસ ગુલદાર. શું હતું દોસ્તો? આઈએનએસ ગુલદાર. તો આઈએનએસ ગુલદાર છે દોસ્તો કે જે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં, બરાબર છે, મહારાષ્ટ્રના સિંધુદુર્ગની અંદર ત્યાં આ જહાજ છે કે જેની અંદર દોસ્તો સંગ્રહાલય બનાવવાનું છે. તો પ્રથમ ડૂબી ગયેલું નૌકા સંગ્રહાલય છે દોસ્તો એ બનવાનું છે. કોરલ રીફ, આજે તમે રંગબેરંગી જુઓ જેને કોરલ રીફ કહેવાય, જે ઓસ્ટ્રેલિયામાં બહુ સારા આવેલા છે. કોરલ રીફ સાઇટ પણ શરૂ કરવાની તૈયારી છે એ છે. પરીક્ષામાં શું પૂછશે? કેટલા કરોડનો પ્રોજેક્ટ નહીં પૂછે. બરાબર છે, આપણને એવું પૂછશે કે ભાઈ આપણને જે ભારતનું પ્રથમ પાણીની અંદરનું જે સંગ્રહાલય છે એ ક્યાં બનવા જઈ રહ્યું છે? તો યાદ રાખવાનું આઈએનએસ ગુલદારની અંદર દોસ્તો કયા જગ્યાએ લોકેશનમાં? તો મહારાષ્ટ્રમાં. બસ, કામ પતી ગયું. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ દોસ્તો, ભારતે અત્યાર સુધીનું સૌથી મોટું આદિવાસી સશક્તિકરણ અભિયાન છે દોસ્તો એ ચાલુ કર્યો. તમને પરીક્ષામાં પૂછે કે આદિવાસી, જો અહીંયાથી પ્રશ્ન હું પૂછે એ હું તમને કહું. કરંટ અફેર તો આપણે ભણવાના, પણ પ્રશ્ન કેવો આવી શકે? તમને પૂછે કે ભારતનું અત્યારનું સૌથી મોટું આદિવાસી સશક્તિકરણ અભિયાનનો હેતુ શું છે? તમને પૂછે કે આનો હેતુ શું છે, તો તમને એવો પૂછે કે આદિવાસીઓને ધંધા રોજગાર અપાવવાનો, આદિવાસીઓને શિક્ષણ અપાવવાનો, આદિવાસીઓને યોજનાનો લાભ પહોંચાડવાનો. જો કેટલા મુદ્દા બન્યા ને?
પરીક્ષામાં આવા જે ક્વેશ્ચનો બને ને, જે MCQ બને ને, એ તમને કન્ફ્યુઝ કરે. તો દોસ્તો યાદ રાખીએ કે આનો હેતુ શું છે. તો એનું હેતુ છે દોસ્તો કે અત્યાર સુધી જેટલી પણ આદિવાસી સીમોને ઘર આંગણે હક પહોંચાડે સશક્ત બનાવવાના મહત્વાકાંક્ષી પ્રયાસ છે કે ભાઈ એની જે યોજનાઓ છે એ આદિવાસીઓ સુધી પહોંચાડવી, બરાબર છે. એનો લાભ, એના હક આપણે ઘણું બધું એની પાછળ કરીએ છીએ કે જે એને પહોંચાડવું, બરાબર છે. તો એનો એક પ્રયાસ છે કે ભાઈ એના હક છે એને પહોંચાડવાનો જે આપણો એક પ્રયાસ છે એ આંદોલનના એ જે અભિયાન છે એને આપણે શું કીધું છે? આદિવાસી સશક્તિકરણ અભિયાન કીધું છે. કે ભાઈ જે તમને તમારા હકો મળે છે, તમારી જે યોજનાઓ મળે છે એના લાભ છે તમે જાતે લ્યો, બરાબર છે. યાદ રાખીશું દોસ્તો, એના માટે અમલીકરણ, એના માટે 2 યોજનાઓ છે એનું અમલીકરણ કરવાનું છે. એમાં છે એક છે PM જનમન, બરાબર છે. તો પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન કે જેને PM જનમન કહેવાય છે. પૂરું નામ તમને પૂછે તો તમને આવડતું હોવું જોઈએ. અને બીજું ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન, બરાબર છે. તો બંને છે દોસ્તો કે જે એના ભાગ સ્વરૂપે એપ્લાય થવાના છે. ઓકે, તો યાદ રાખીશું. તો 30 જૂન સુધી ચાલનારું આ અભિયાન છે જેમાં કોઈ પણ આદિવાસી ઘર છે એ પાછળ ન રહી જાય તેની ખાતરી કરવા માટે મંત્ર હિસ્સેદારોનો ઐતિહાસિક સંકલનનું પ્રતીક છે. એટલે કે ભાઈ આદિવાસી છે એના દરેક ઘર સુધી આ અભિયાન પહોંચવું જોઈએ. તમને એ પણ ખ્યાલ હશે કે તાજેતરમાં હમણાં 9 જૂન 1900, બરાબર. તો યાદ રાખીશું કે 9 જૂન 1900 દિવસે ધરતી આંબા, જે આપણે જેને બિરસા મુંડા કહીએ છીએ, આ બિરસા મુંડા છે દોસ્તો, એની 125મી પુણ્યતિથિ હતી. કેટલામી? 125મી પુણ્યતિથિ હતી. દોસ્તો યાદ રાખીશું આ 9 જૂન છે જે હમણાંનું તાજેતરનું કરણ કહી શકાય. 15 નવેમ્બરના દિવસે એમનો જન્મ હતો દોસ્તો. આ દિવસને આપણે શું કહીએ? જો આ બધા કરંટ અફેર છે ને ખૂબ કામના છે. આના જન્મ છે એ દિવસે આપણે જનજાતીય ગૌરવ દિવસ 15 નવેમ્બરને આપણે શું કહીએ છીએ? જનજાતીય ગૌરવ દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. અને દોસ્તો યાદ રાખીશું સૌથી મસ્ટ MP નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે કે 2025નું જે વર્ષ છે એને આપણે આદિવાસી ગૌરવ દિવસ તરીકે મનાવીશું. ઓકે, તો એટલા મુદ્દા છે. યાદ હું રાખવાનું છે આમાંથી? આદિવાસી સશક્તિકરણ અભિયાન છે એમાં શું કરવાનું છે? તો કે આદિવાસીઓને એના હક પહોંચાડવાના છે, એના હકથી એને સભાન કરવાના છે, બરાબર છે. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, ત્યારબાદ સરસ મજાનું અને મસ્ટ MP ક્વેશ્ચન. આ MP ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાઈ શકે. તમને પૂછે કે જે ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ થયેલું હતું તો એની અંદર આમાં કંઈ બીજું સમજવાનું નથી. આમાં કંઈ શું કહેવાય, એમ ડિટેલ્સમાં નથી જતું રહેવાનું. ખાલી એટલું યાદ રાખો કે ઈરાનમાંથી આપણા નાગરિકોને પરત લાવવા માટે આપણે જે ઓપરેશન કર્યું, બરાબર, એનું નામ શું આપ્યું? તો ઓપરેશન સિંધુ. શું નામ આપ્યું છે? ઓપરેશન સિંધુ, બરાબર છે. આ યાદ રાખીશું આપણે. અને એની સિવાયના પણ જે અમુક મિશનો છે, જેમ કે ઓપરેશન ગંગા, જે યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને લાવવા માટે, ઓપરેશન કાવેરી સુદાનમાંથી, અને વંદે ભારત COVID-19 માટે, બરાબર છે. તો આવા જે મિશનો છે જે કે આપણે યાદ હોવા જોઈએ દોસ્તો. અને અહીંયા ઓપરેશન સિંધુ કે જે અત્યારે કરંટમાં છે અને યાદ રાખી શકાય, આવી શકે પરીક્ષાની અંદર. બીજું આમાં વિશેષ કંઈ નથી કે ભાઈ ડિટેલ્સમાંથી જવાનું, ક્યાંથી લાવવાનું, કયું વિમાનમાં લાવવાનું, બરાબર છે. ખાલી એટલું યાદ રાખો કે ઈરાનમાંથી નાગરિકોને બહાર લાવવા માટે આપણે કયું ઓપરેશન કરેલું છે? તો ઓપરેશન સિંધુ. ઓકે, ત્યારબાદ IMP ક્વેશ્ચન છે, જૂન મહિનાનો છે, પરીક્ષામાં આવી શકે, બરાબર. IMP છે, પરીક્ષામાં આવી શકે. તાજેતરમાં આપણને પૂછે કે ભાઈ આપણે 2025માં 21 જૂન કે જેને આપણે 21 જૂનને આપણે કયા દિવસ તરીકે મનાવીએ છીએ? 21 જૂનને. તો 21 જૂનને દોસ્તો આપણે યોગ દિવસ તરીકે મનાવીએ. કયા દિવસ તરીકે? યોગ દિવસ તરીકે. આ દિવસ છે આપણે ક્યારથી મનાવવાની ચાલુ કરેલ છે દોસ્તો? તો 2014માં એને મતલબમાં એનું જે કહી શકાય પસાર કરી દેવામાં આવ્યો હતો UNGAની અંદર. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એણે પસાર કરી દીધું હતું 2014માં ફાઇનલ કે ભાઈ આપણે યોગ દિવસ મનાવીશું. 2015માં દોસ્તો આપણે પ્રથમ યોગ દિવસ મનાવેલો છે. બરાબર. અને અત્યારે ચાલે છે 2025, એટલે 2025માં દોસ્તો આપણે 11મો દિવસ મનાવીએ છીએ. કેટલામો? 11મો. તો યાદ રાખીશું 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એ આપણે અત્યારે મનાવી રહ્યા છીએ. આ જે યોગ દિવસ છે એ આ વખતે નરેન્દ્ર મોદી સાહેબે ક્યાંથી મનાવ્યો હતો દોસ્તો? યાદ રાખવાનું, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતેથી. ક્યાંથી? વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતેથી દોસ્તો આ દિવસ છે એ મનાવેલો છે. ખાસ આની થીમ છે આપણે યાદ રહેવી જોઈએ કે આની થીમ આ વખતે શું હતી? તો કે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ, બરાબર છે. તો આપણને પરીક્ષામાં પૂછી શકે કેટલામાં દિવસનો છે, ક્યારથી શરૂઆત થયેલી છે, જો વિધાન વાક્ય આવે તો. બીજું કે કયા સ્થળે એને મનાવવામાં આવ્યો છે. અને ચોથો મુદ્દો કે આ વખતે એની થીમ કઈ છે, બરાબર છે. બસ આટલા 4 મુદ્દા પરીક્ષામાં પૂછાય. 11મા નંબરનો છે, 2014માંથી શરૂઆત, 2015માં પહેલી વાર મનાવ્યો. આ વખતે ક્યાં મનાવ્યો? આંધ્રપ્રદેશની અંદર મનાવ્યો. થીમ શું હતી?
એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય અને યોગ. બરાબર છે. બસ આટલી વસ્તુ દોસ્તો યાદ રાખવાની છે. બરાબર છે. બસ આટલું પરીક્ષા લક્ષી આટલી જ માહિતી આપણા માટે કામની છે. ઓકે. યોગાંધ્ર પહેલ આંધ્રપ્રદેશ એનું મુખ્ય અભિયાન પણ ચાલુ કરેલું હતું. ઓકે. તો આ યાદ રાખીશું. યોગ દિવસના દિવસે હજી એક દિવસ છે, જો તમને યાદ હોય તો જૂન મહિનાનો છે, પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર છે. કયો છે? મ્યુઝિક દિવસ. બરાબર છે. મ્યુઝિક ડે પણ ક્યારે મનાવાય છે? તો યાદ રાખીશું 21 જૂનના દિવસે. ત્યારબાદ આવી શકે પરીક્ષામાં મહત્વનો છે. મેં અહીંયા તમામ મુદ્દા એવા જ લીધા છે કે જે પરીક્ષા લક્ષી છે. બરાબર છે. પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક અવારનવાર આવવાના છે, એવા જ મુદ્દાઓ અહીંયા મેં લીધા છે. ભારતની 2027ની વસ્તી ગણતરી. બરાબર છે. દોસ્તો યાદ રાખીશું કે કોરોના કાળને કારણે આપણી વસ્તી ગણતરી જે છે, બરાબર છે, સેન્સસ છે, એ આપણે કરી શક્યા નહોતા. ખર્ચો બહુ વધારે થાય, આની અંદર ખૂબ ખર્ચો થાય. દરેક શિક્ષકોને ટેબ્લેટ આપવાની વાત છે, કારણ કે આપણે ડિજિટલ ગણતરી કરવાના છે, એટલે ટેબ્લેટ બધાને આપીશું, એનો બહુ ખર્ચો થશે. સરકાર ઉઠાવી શકે એમ નહોતી, એટલે થોડો કોરોના કાળની અંદર આપણે મંદી આવી હતી, એના કારણે એને થોડી આગળ ધપાવી અને 2027માં હવે આપણે વસ્તી ગણતરી કરવા જઈ રહ્યા છે. યાદ રાખીશું. ડિજિટલ ઇન્ડિયાની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે દોસ્તો, એ થવા જઈ રહી છે. બીજું, પહેલી વખત જાતિ આધારિત વસ્તી ગણતરી થવા જઈ રહી છે. કેવી? જાતિ આધારિત. બરાબર છે. યાદ રાખીશું દોસ્તો. આ ભારતની કેટલામાં નંબરની છે? ભારતની 16મા નંબરની વસ્તી ગણતરી છે. કેટલામી દોસ્તો? ભારતની 16મા નંબરની વસ્તી ગણતરી છે. આ આંકડો અહીંયાથી પરીક્ષામાં તમને પ્રશ્ન ક્યાંથી ફેક્ચ્યુઅલ બેઝ આવી શકે? તો ભારતની 16મા નંબરની. બરાબર. શા માટે 16મા નંબરની? તો દોસ્તો યાદ રાખો કે આપણે પ્રથમ વસ્તી ગણતરી છે ને 1872માં લોર્ડ મેયો વખતે થયેલી. ક્યારે? લોર્ડ મેયો વખતે. પરંતુ દોસ્ત તમને પૂછે કે નિયમિત વસ્તી ગણતરી ક્યારે થયેલી? નિયમિત વસ્તી ગણતરી, નિયમિત એટલે આપણે દર 10 વર્ષના ગાળે કરીએ. આપણે 2011માં કરી હતી ને, હવે આપણે 2021માં કરવાની હતી, પણ આપણે 2021માં નહોતી કરી. બરાબર છે. હવે આપણે ક્યારે કરવાના છીએ? 2027માં કરવાના છીએ. બરાબર. તો નિયમિત વસ્તી ગણતરી આપણે 1881થી ચાલુ કરેલી. બરાબર. પછી આપણે 91માં, પછી આપણે 1માં, પછી આપણે 11માં, એવી રીતના. ઓકે. તો આવી રીતના નિયમિત વસ્તી ગણતરી છે એ ક્યારથી ચાલુ થયેલી છે? તો કે 1881થી. તો એવી રીતના દર 10 વર્ષના ગાળે આપણે વસ્તી ગણતરી કરતા હતા, પણ હવે આપણે 2027માં. એવી રીતના જો ગણવામાં આવે તો દોસ્તો આ કેટલામાં નંબરની છે? 16મા નંબરની વસ્તી ગણતરી છે. પરંતુ દોસ્તો સ્વતંત્ર ભારત 1947 પછી જો ગણવામાં આવે તો દોસ્તો કેટલામાં નંબરની છે? 8મા નંબરની વસ્તી ગણતરી છે. ઓકે. બહુ માઇન્ડ નથી દોડાવવાનું આમાં, ખાલી હું જે આંકડાઓ કહું છું એને યાદ રાખવાના છે. જેટલી વસ્તુને પચાવી જશો એટલી વધુ મજા આવશે, બાકી ગડબડ થશે તો નહીં મજા આવે. બરાબર છે. તો યાદ રાખીશું દોસ્તો, પહેલી વખત આ વસ્તી ગણતરી કરવાના છે, જેમાં બરફથી ઘેરાયેલા જે જમ્મુ કાશ્મીર ને જે હિમાચલની બધા પ્રદેશો છે, તો એની 1 ઓક્ટોબર 2026થી વસ્તી ગણતરી ચાલુ કરવાના છીએ, અને દેશના બાકીના ભાગમાં દોસ્તો 1 માર્ચ 2027થી ચાલુ કરવાના છીએ. બરાબર છે. એક આ બે મુદ્દા રેફરન્સમાં લેવા જેવા છે કે જે યાદ રાખી શકાય. 1931 પછી આ પહેલી રાષ્ટ્રવ્યાપી જાતિ ગણતરી હશે. ઓકે. તો આટલી વસ્તુઓ છે કે જે યાદ રાખવાની છે. પ્રથમ ડિજિટલ પણ છે, પ્રથમ જાતિ આધારિત પણ છે, 16મા નંબરની છે, અને સ્વતંત્ર ભારત પછી 8મા નંબરની છે. ઓકે. ચાલો. ત્યારબાદ દોસ્તો મસ્ટ આઈએમપી વિધાનવાળો પ્રશ્ન પણ બની શકે દોસ્તો આની અંદર, તો આ યાદ રાખીશું. મસ્ટ આઈએમપી છે. યાદ રાખીએ કે ત્રિપુરા છે એ મિઝોરમ અને ગોવા પછી સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરવાવાળું દોસ્તો ત્રીજું રાજ્ય બની ગયું છે. કોણ? તો કે ત્રિપુરા. કોણ દોસ્તો? ત્રિપુરા. પહેલું રાજ્ય કયું બન્યું છે? તો દોસ્તો યાદ રાખીશું, પહેલું રાજ્ય બન્યું છે મિઝોરમ. કયું બન્યું છે દોસ્તો? મિઝોરમ. બીજું રાજ્ય કયું બન્યું છે? તો કે ગોવા. દોસ્તો ત્રીજું રાજ્ય કયું બન્યું છે? તો કે ત્રિપુરા. દોસ્તો યાદ રાખીએ કે આ શેના આધારે ડિસાઇડ કરવામાં આવે છે? તો દોસ્તો 2022થી 2027 દરમિયાન એક આપણે સ્કીમ લાગુ કરી છે, એનું નામ છે ઉલ્લાસ. કઈ સ્કીમ છે? ઉલ્લાસ. કે ભાઈ અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. આ સ્કીમનું નામ પણ યાદ રાખી શકાય. તો 2022થી 2027માં કેવા લોકોને ટાર્ગેટ કરવાનો છે? તો દોસ્તો યાદ રાખીશું, 15 વર્ષથી વધારે જેની ઉંમર હોય એવા લોકોને ટાર્ગેટ કરવાનો છે, અને એ લોકો છે એને સાક્ષરતા આવે, જેને લખતા અને વાંચતા આવડે. બરાબર છે. નોકરી નથી દેવાની, લખતા અને વાંચતા મૂળભૂત સાક્ષરતા પ્રાપ્ત કરે. બરાબર. એવા રાજ્યો છે ડિક્લેર થાય છે હવે. તો આ કાર્યક્રમ હેઠળ દોસ્તો યાદ રાખીશું, પહેલું રાજ્ય મિઝોરમ, બીજું ગોવા, અને દોસ્તો ત્રીજું ત્રિપુરા છે કે જે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનારા રાજ્ય છે એ બન્યા છે. ઓકે. બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. જન સાક્ષર સાથે આપણે ઉલ્લાસ યોજના છે, નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ
બરાબર છે. આપણે 3 રાજ્ય અત્યારે ડિક્લેર થયેલા છે, જે 3 રાજ્ય યાદ રાખવાના બની શકે. 3 પણ પરીક્ષામાં આવે અને તાજેતરનું રાજ્ય પણ પૂછી શકે. તો યાદ રાખવાનું ત્રિપુરા, મિઝોરમ અને ગોવા. ઓકે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ છે, કોઈ તલાટીના વિદ્યાર્થીઓ હોય, તલાટી માટે જો તૈયારી કરતા હોય, બરાબર છે, તો એના માટે દોસ્તો સરસ મજાનો પર્યાવરણ માટે અને અર્થશાસ્ત્ર આ બંને એવા વિષયો છે કે જે વિદ્યાર્થીઓનો મોટાભાગે ખ્યાલ હોય નહીં કે ભાઈ એમાં શું વાંચવું, કઈ રીતના તૈયારી કરવી. તો પર્યાવરણ માટે અને અર્થશાસ્ત્ર આ બંને માટે મારી શૈલીમાં એકદમ સરસ મજાની સરળ શૈલી અંદર તમે કોઈ પણ બુક વાંચી હોય, કોઈ પણ જગ્યાએ ભણ્યા હોય, નહીં સમજાતું હોય તો હું ગેરંટી આપું છું કે તમે મારા લેક્ચર જોશો તમને સમજાઈ જશે. મિતુલ સરનું પર્યાવરણ જોશો એકદમ આનંદ આવશે. ગઈ સીસીની અંદર તમામ ક્વેશ્ચનો છે, સીસીની અંદર તમામ ક્વેશ્ચનો છે આપણા કોર્સમાંથી હતા. તો સરસ મજાનો એકદમ નજીવી કિંમતની અંદર આપણે આપણી એપ્લિકેશનની અંદર સરસ મજાનો રેકોર્ડેડ કોર્સ છે મૂકી દીધો છે. એકદમ સરસ મજાનો મટીરિયલ સાથે આ કોર્સ છે બનાવેલો છે. તો માત્ર 199 રૂપિયામાં તમે આ લઈ શકશો. હજી પણ એવા લોકો હોય, માત્ર 20થી 25 કલાકનું કન્ટેન્ટ છે અર્થશાસ્ત્રનું. તમારી પાસે હજી ટાઈમ છે. જો તલાટીની તૈયારી કરતા હો, જો તમે જીપીએસસીની તૈયારી કરો છો તો પણ એની અંદર મેક્સિમમ 80% સિલેબસ છે તમારો જીપીએસસીનો એ કવર થઈ જાય છે. જે અગત્યના મુદ્દાઓ છે બધા તો ખરીદી શકશો. એપ્લિકેશનની લિંક છે તમને બાયો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, કોમેન્ટ સેક્શનમાં, બરાબર છે. ત્યારબાદ જો દોસ્તો ડિસ્કશન કરીએ તો હવે અહીંયા છે આપણે રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા મહોત્સવ એટલે કે નેશનલ આપણને કહી શકાય કે બૌદ્ધિક સંપદા, બરાબર છે, જેને આપણે શું કહીએ, તમે કદાચ નામ સાંભળ્યું છે કે આઈપી ઇન્ડેક્સ, બરાબર છે, એવું નામ પણ તમે સાંભળ્યું છે, આઈપી ઇન્ડેક્સ, બરાબર છે. તો દોસ્તો જે આપણી બૌદ્ધિક સંપદા એટલે કે આપણી પાસે જે યુવાધન છે, જે વૈજ્ઞાનિકો છે, આપણે કેટલી પેટર્ન છે એ કરીએ છીએ, પછી આપણે કેટલા સંશોધનો કરીએ છીએ, બરાબર છે, કેટલા આપણી પાસે પીએચડી કેટલા લોકો છે, મતલબ આ એક આખો યુવાધન, આ એક આખો આંકડો છે. તો એના આધારે દોસ્તો દર વખતે બૌદ્ધિક સંપદા દિવસ છે એ આપણે મનાવતા હોઈએ છીએ. તો બૌદ્ધિક સંપદા તો એનો એ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ તો દોસ્તો યાદ રાખીશું 29 મેના દિવસે. ક્યારે મનાવીએ છીએ? 29 મેના દિવસે. અહીંયા એવું નહીં પૂછે કે કોણે મનાવ્યો એમ, પણ તમને એવું પૂછે કે બૌદ્ધિક સંપદા દિવસ ક્યારે મનાવાય છે તો 29 મેના દિવસે મનાવાય છે ને. એ તારીખ માટે આ કરંટ મેં અહીંયા લીધેલું છે, બાકી આમાં બીજું કશું યાદ નથી રાખવાનું, બરાબર છે. પૂછે કદાચ પણ એવું મને નથી લાગતું કે એટલું બધું કંઈ પૂછે, પણ અહીંયાથી ખાલી એવું તમારે તારીખ યાદ રાખવાની છે કે બૌદ્ધિક સંપદા દિવસ છે ક્યારે મનાવાય છે તો યાદ રાખીશું 29 મેના દિવસે. ચાલો, આઈએમપી છે આ ધ્રુવા. શું નામ છે? ધ્રુવા. ડાયરેક્ટ પરીક્ષામાં એવો ક્વેશ્ચન આવી શકે કે ભારતે ડિજિટલ એડ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કઈ નીતિ લોન્ચ કરેલી છે તો યાદ રાખવાનું કે ધ્રુવા નીતિ લોન્ચ કરેલી છે. પરીક્ષામાં ડાયરેક્ટ આવો ક્વેશ્ચન આવે. અથવા તમને એવું પૂછે કે ધ્રુવા નીતિ છે એ શેને રિલેટેડ છે, અથવા તો શેને સંબંધિત છે, અથવા તો એનો હેતુ છે એ શું છે. આવું પરીક્ષામાં તમને પ્રશ્ન આવી શકે. તો દોસ્તો યાદ રાખો કે ભાઈ આ જે આપણો પોસ્ટ વિભાગ છે તો તમને બધાને ખ્યાલ છે કેમ આપણું આધાર કાર્ડનો યુનિક આઈડી નંબર છે, એમ આપણું એક યુનિક આઈડી એડ્રેસ હોય તો એક યુનિક આપણું એડ્રેસ હોય તો દોસ્તો આપણું યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ બનાવવા માટે આપણે શું કરી શકીએ અને બનાવવું છે, બરાબર છે. તો ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ. તો આપણું એક યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ બને તો કે આપણે ગમે ત્યાં હોઈએ તો એડ્રેસ ઉપર આપણને ઇઝીલી રીતે એમાં ના પિનકોડની જરૂર પડે કે ના કોઈ બાબતની કોઈ જરૂર, કોઈ નહીં માથાકૂટ, એક ડિજિટલ એડ્રેસ બની જાય અને આપણે ત્યાં લોકેશન સાથે આપણે યુનિક વર્ચ્યુઅલ આઈડી સાથે આપણે વસ્તુ મળી જાય. તો એના માટે પોસ્ટ વિભાગે એક આ નવી નીતિ ઉપર કામ કરવાની એક શરૂઆત કરી છે. તો એના માટે યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ માટેની એક નીતિ છે કે જેને શું કીધું છે? ધ્રુવા. શું કીધું છે દોસ્તો? ધ્રુવા, બરાબર છે. પૂરું નામ પૂછે તો આપણે ખ્યાલ હોવો જોઈએ, અને અથવા તો આવું બધું ના પૂછે પણ આપણે ખાલી એવું પૂછે કે ભાઈ કઈ નીતિ શરૂ કરવામાં આવી છે તો ધ્રુવા નીતિ. અથવા તમને પૂછે ધ્રુવા નીતિનો હેતુ શું તો યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ માટેની નીતિ છે, બરાબર છે. આ યાદ રાખીશું કારણ કે આપણે હવે તમામ વસ્તુ કેવી કરી છે? ડિજિટલ, કારણ કે આપણું ડિજિટલ ઇન્ડિયા છે, બરાબર છે. ત્યારબાદ કોઈ વસ્તુ ડિટેલ્સમાં નથી જવાની, ખાલી એટલું યાદ રાખવાનું છે દોસ્તો કે તમને અહીંયાથી ડાયરેક્ટ એવો પ્રશ્ન આવશે કે ભાઈ તમે નામ સાંભળ્યું છે એડીબી, બરાબર છે, એશિયન ડેવલપમેન્ટ બેંક, જેને શું કહેવાય છે? એશિયન ડેવલપમેન્ટ બેંક, એડીબી. ઓકે, તો આ એશિયન ડેવલપમેન્ટ બેંક છે એને તાજેતરમાં ભારત માટે, બરાબર છે, $10 બિલિયન છે દોસ્તો શહેરી માળખાગત યોજના માટે આપેલા છે, બરાબર છે. આ યાદ રાખીશું. એટલે તમને પરીક્ષામાં અહીંયા ડાયરેક્ટ એવો જ ક્વેશ્ચન આવી શકે કે ભારતને
$10 બિલિયન શહેરી માળખાગત વિકાસ માટે કઈ બેંકે સહાય કરેલી છે? તો યાદ રાખવાનું દોસ્તો, એડીબી. કોણે કરી છે દોસ્તો? એડીબી. આગામી 5 વર્ષમાં ભારતના શહેરી લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવા માટે કેટલા? તો કે $10 બિલિયન જાહેરાત કરેલી છે. બરોબર છે. બસ આમાંથી ખાલી એટલું જ યાદ રાખવાનું. પરીક્ષામાં આવો જ ક્વેશ્ચન આવે. તમે વાંચ્યું ન હોય તો તમને ખ્યાલ જ નથી આવવાનો. બરોબર છે. ભારતનું લક્ષ્ય છે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના ભારતના લક્ષ્યને સમર્થન આપે છે અને ઝડપી શહેરીકરણને સંબોધિત કરે છે. જેમાં 2030 સુધીમાં 40% ભારતીયો શહેરી વિસ્તારોમાં રહેવાની અપેક્ષા છે. ગામડાઓને તો આપણે પૂરા જ કરી દેવાના છે. આ અહીંયા ભારતનો નેગેટિવ ટાર્ગેટ કહેવાય ભાઈ. 40% ભારતીયો શહેરી વિસ્તારમાં જાય તો ગામડાનું તમે શું કરવાના છો ભાઈ? બરોબર છે. શહેરનો વિકાસ કરવો છે પણ ગામડાનો કરવો નથી. બરોબર છે. તો અહીંયા એડીબી બેંકે આપણને સહાય કરી છે એવું યાદ રાખીશું. ત્યારબાદ નરેન્દ્ર મોદીને તમે જોઈ રહ્યા છો, આપણો જે પર્યાવરણ દિવસ હતો 5 જૂન, બરોબર છે. તો આ 5 જૂનના દિવસે નરેન્દ્ર મોદી સાહેબે એક મિશન લોન્ચ કર્યું અને એ છે એક પેડ માં કે નામ. બરોબર છે. તો એક પેડ માં કે નામ છે દોસ્તો, એનું બીજું વર્ઝન છે એ તાજેતરમાં નરેન્દ્ર મોદી સાહેબે લોન્ચ કરી દીધું છે. જેનું લક્ષ્ય છે કે 5 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં, બરોબર છે, 10 કરોડ વૃક્ષો છે કે જે વાવવાના છે. ઓકે, આ યાદ રાખીશું. બરોબર છે. તો બસ આમાંથી બીજું વિશેષ કંઈ છે નહીં. ખાલી યાદ રાખવાનું કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ માં કે નામ છે એ લોન્ચ કરેલું છે, જેનું બીજું વર્ઝન. બરાબર. આની પહેલાં 2024માં નરેન્દ્ર મોદી સાહેબે લોન્ચ કર્યું હતું. ત્યારબાદ તમને ખ્યાલ છે ભાષાનો વિવાદ છે દિવસે ને દિવસે. હમણાં મરાઠી ઉપર, હમણાં તમિલનાડુવાળાએ રૂપિયાનો સિમ્બોલ એની ભાષામાં લખેલો હતો. તો આવો બીજું અંગ્રેજીનું પ્રભુત્વ વધતું જાય છે. તો આવું બધું ના થાય કે ભાઈ અંગ્રેજી પરની નિર્ભરતા છે, લોકો છે એને અંગ્રેજી જ આવડતું હોય તો જ આગળ, કે ભાઈ એ આ એક તમે ખ્યાલ છે. તો હવે એના માટે આવું ના થાય, એના માટે આપણા અમિત શાહ છે જે કેન્દ્રીય ગૃહમંત્રી છે, એણે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગ એટલે કે ભારતીય ભાષાઓનો વિભાગ છે દોસ્તો એ ચાલુ કર્યો છે. જેનું પહેલ એ છે કે ખાસ કરીને જે વિદેશી ભાષાઓ છે અને એમ ખાસ કરીને જે અંગ્રેજી છે એની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. એટલે કે તમને ગુજરાતી આવડતું હોય તમે પ્રાઉડ કરી શકો, તમને હિન્દી આવડતું તમે પ્રાઉડ કરી શકો. આજે અંગ્રેજી આવડતું એ લોકો પ્રાઉડ કરે કે અમને અંગ્રેજી આવડે છે. તો એવું નહીં. તો એના માટે દોસ્તો આપણો એક પ્રાદેશિક વિભાગ છે એ ચાલુ કરેલો છે જેને કહેવાય છે ભારતીય ભાષા અનુભાગ. બરાબર છે. હા, યાદ રાખીશું. ત્યારબાદ જે આપણું રેલવે છે એને પણ એઆઈમાં કંઈક કરવું છે. તો એ ભારતીય રેલવે છે, બરાબર છે, એ પણ એના જે પ્લેટફોર્મ છે એની ઉપર એઆઈનો ઉપયોગ કરી શકે એના માટે એમણે ભાષીની, બરાબર છે, ભાષીની સાથે દોસ્તો ભાગીદારી કરી છે. એટલે અહીંયાથી યાદ રાખવાનું કે ભારતીય રેલવે, બરાબર છે, અને ભાષીની, બરાબર. અહીંયાથી ખાલી જો અમુક જગ્યાએ છે ને હેડલાઇન જ પકડવાની, બીજું ડિટેલ્સમાં વાંચવા નથી જવાનું. ડિટેલ્સમાં આપણે ત્યારે વાંચીએ કે ભાઈ આપણને જ્યારે સમય મળે ત્યારે. પરંતુ હવે એ આ બધી વસ્તુઓ છે ને એમાં કોઈ ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. ખાલી એટલું યાદ રાખો કે ભાઈ રેલવે સેવાઓમાં બહુભાષી એઆઈ લાવવા માટે, કારણ કે રેલવેમાં તો ભાઈ નાના લોકોથી મોટા લોકો દરેક લોકો મુસાફરી કરે, દરેક ભારતના તમામ ભાષાઓ છે, બરાબર, એનું એ એઆઈ છે એ સમજી શકે. તો એના માટે આપણે જે ભાષીની પ્લેટફોર્મ છે એની સાથે રેલવે છે એણે ભાગીદારી કરી છે. બરાબર. અહીંયા ઘણું બધું આપ્યું છે કે ભાઈ ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ ટ્રાન્સલેશન, બરાબર, કે ભાઈ હું ગુજરાતી બોલું તો એને ઇંગ્લિશમાં થાય, એનું હિન્દીમાં ટ્રાન્સલેશન થઈ જાય, બરાબર, ટેક્સ્ટ ટુ સ્પીચ. તો આ બધી વસ્તુઓ છે કે ભાઈ એ વ્યવસ્થિત બોલી શકે, સાંભળી શકે, એ એના ઉપર કામ કરી શકે. તો એના માટે રેલવે કોની સાથે ભાગીદારી કરી છે? તો દોસ્તો યાદ રાખીશું, ભાષીની સાથે ભાગીદારી કરેલી છે. ઓકે, ચાલો. ત્યારબાદ દોસ્તો બીજા નંબરે છે દિલ્હીમાં આઈએમપી છે, પરીક્ષામાં આપણને પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે દિલ્હીમાં ભારતનો પ્રથમ ઈ વેસ્ટ રિસાયકલિંગ પાર્ક બનવાનો છે. બરાબર છે. ઈ વેસ્ટ રિસાયકલિંગ પાર્ક ભારત સરકાર બનાવી રહી છે. હવે સ્વાભાવિક તમને ખ્યાલ છે અત્યારે આપણે એટલા બધા ઇયરબડ્સ ને ફોન ને લેપટોપ ને એટલું સસ્તું બની ગયું છે. તો હવે એનું રિસાયકલિંગ પણ કરવું પડશે ને. આપણે બનાવીને એને નાખશું ક્યાં? તો એના માટે ભારતનો પ્રથમ ઈ વેસ્ટ રિસાયકલિંગ પાર્ક દોસ્તો બનાવવા માટે જઈ રહ્યું છે દિલ્હીની અંદર. ક્યાં દોસ્તો? દિલ્હીમાં, ઓલિમ્પિક લાનમાં. ઓકે, આ યાદ રાખીશું. દિલ્હી સરકારે ભારતનો પ્રથમ એવો ટાર્ગેટ છે દોસ્તો કે ભારતનો 25% ઈ વેસ્ટ, કેટલો? 25% ઈ વેસ્ટ ત્યાં રિસાયકલ થઈ જાય એવડો મોટો પ્લાન છે એ બનાવવા માટે જઈ રહ્યા છે. તો ખાલી અહીંયા એટલું જ યાદ રાખવાનું છે કે ભારતનો પ્રથમ ઈ વેસ્ટ રિસાયકલિંગ પ્લાન કઈ જગ્યાએ બનવાનો છે? તો કે દિલ્હીમાં. ક્યાં બનવાનો છે? દિલ્હીમાં. બરાબર છે. ત્યારબાદ તમને પૂછે કે તાજેતરમાં લોક સંવર્ધન પર્વ, બરાબર, તાજેતરમાં લોક સંવર્ધન પર્વ છે એ સેલિબ્રેટ કરવામાં આવ્યો, બરાબર છે. શેના માટે હતું? હવે તમને ડાયરેક્ટ એવો પ્રશ્ન પૂછે તો નહીં ખ્યાલ આવે. તમને પૂછે લોક સંવર્ધન પર્વ છે શેના માટે, નહીં ખ્યાલ આવે. તો એના એક જ વસ્તુ, અહીંયાથી એક જ ટાઈપનો પ્રશ્ન આવે. હવે ત્યાં જઈને બધા હું કર્યું, હું નાસ્તો કર્યો, આપણે લેવા દેવા નથી.
आपने खाली एक सेंटेन्स ख्याल होवो जोईए के लोक संवर्धन पर्व है ए शुं छे। तो दोस्तों याद राखीशुं ए शेना माटे छे। तो दोस्तों भारतना लघुमती समुदायनी प्रतिभा, परंपराओं और आर्थिक क्षमताओं दर्शाववा माटे समर्पित बहुदिवसीय कार्यक्रम छे। एटले याद राखवानो लघुमती समुदाय माटेनो कार्यक्रम छे, बरोबर छे। लघुमती समुदायना सांस्कृतिक और आर्थिक सशक्तिकरणनी उजवणी छे। ओके, खाली एटલું याद राखवानुं छे, बस बीजू कांई नहीं। कि भाई लघुमती समुदायों जे छे, बरोबर छे, एनी परंपराओं जळवाई रहे, बरोबर छे। एना माटे एनी जे आर्थिक स्थिति शुं छे एना उपर डिस्कशन थई शके, एना माटेनो आखो एक कार्यक्रम छे बनाव्यो, एनुं नाम छे लोक संवर्धन पर्व। त्यारबाद पूछाई शके परीक्षामां आवी शके एवो प्रश्न छे, आवशे जेवुं नथी कहेतो, परंतु दोस्तों याद राखो कि प्रधानमंत्री मोदीए बिहारथी गिनी देश है, बराबर, क्या गिनी देशनी अंदर आपणे भारतनुं प्रथम लोकोमोटिव छे निकास करवाना छे। भारतना प्रथम लोकोमोटिवनी निकास आपणे क्यां करवाना छीए तो कि गिनीनी अंदर दोस्तों, गिनी देश आ देश छे, बराबर, गिनी देश छे। तो गिनी देशनी अंदर आपणे भारतनुं प्रथम लोकोमोटिव निकास करवाना छीए अने क्यां बनवानुं छे तो कि दोस्तों याद राखीशुं बिहारमां बनशे। क्यां बनशे दोस्तों? बिहारमां बनशे, बराबर छे। तो आ याद राखीशुं दोस्तों। क्या तो कि मारहोड़ा रेल फैक्टरी बिहार में बनवानुं छे। बस आ एटલું જ याद रखिए। આપણે મિસાઇલો છે એ પણ આપણે નિકાસ કરવા લાગ્યા છીએ, એવી રીતના હવે આપણે ટ્રેન છે એ પણ નિકાસ કરીશું। તો એના માટે લોકોમોટિવ એન્જિન છે दोस्तों, એની પણ આપણે પ્રથમ નિકાસ છે એ ક્યાં દેશમાં કરવાના છીએ તો ગિની દેશની અંદર કરવાના છીએ। ઓકે, યાદ રાખીશું ક્યાંથી તો કે બિહારથી કરવાના છીએ। આપણને આ મોદી સાહેબ છે કેવો દાંત કાઢે છે ને, એ જ્યાં દેશમાં જાય તો ત્યાં આવું એકાદું ડીલ કરતા આવે કે જે ભારતને ફાયદો થાય। ત્યારબાદ 2024ની શહેરી ચૂંટણીમાં મોબાઈલ આધારિત ઈ વોટિંગ કરનારું પહેલું રાજ્ય કોણ બન્યું છે તો દોસ્તો યાદ રાખીશું બિહાર બન્યું છે। કોણ બન્યું છે? બિહાર બન્યું છે। બિહાર છે ભારતનું પ્રથમ રાજ્ય છે કે જેણે ઈ વોટિંગ કરેલું છે, ઈ વોટિંગ છે એપ્લાય કર્યું છે। શા માટે? કામનું છે। તો એક્ઝામ્પલ તરીકે તમને કહું કે આપણે નોકરી કરીએ તો આપણે ત્યાં નથી જવાના, આપણે સ્થળાંતરિત વ્યક્તિઓ છે, બરાબર છે, મતદારો છીએ કે ભાઈ આપણા લોકેશન ફરતા રહીએ, આપણે લોકેશન બીજા જગ્યાએ હોઈએ, આપણે નોકરી બીજી જગ્યાએ કરતા હોઈએ, દિવ્યાંગ વ્યક્તિઓ છે, સગર્ભા વ્યક્તિઓ, પ્રેગ્નન્ટ મહિલાઓ છે, વરિષ્ઠ નાગરિકો જે હાલી ચાલી શકતા નથી, ગંભીર રીતે બીમાર વ્યક્તિઓ છે, બરાબર છે। આ તમામ વ્યક્તિઓ છે દોસ્તો, તો એનું ફેસ રિકોગ્નાઇઝેશન થઈ શકે, બરાબર છે, એનો ઉપયોગ કરી અને ઈ વોટિંગ છે એ થઈ શકે એવું આપણે તમને ખ્યાલ છે અત્યારે મતદાન છે એની ટકાવારી બહુ ઓછી છે, દરેક શહેરમાં લોકોમાં મતદાન એટલા બધા થતા નથી। તો બિહાર ચૂંટણી પંચ છે દોસ્તો એણે એવો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આપણે ઈ વોટિંગ કરીએ। તો ઈ વોટિંગ જે કે ઇન્ટરનેટ ઉપર મોબાઈલ દ્વારા, બરાબર, એન્ડ્રોઈડ મોબાઈલ આધારિત તમારા ફેસ ઉપર રાખી અને તમે ઈ વોટિંગ કરી શકો, બરાબર છે। તો એવી સરસ મજાની વ્યવસ્થા છે એ કોણે કરી છે તો કે બિહારે। આવું પહેલી વખત બન્યું છે દોસ્તો, આવું પહેલી વખત બન્યું છે, એટલે કે બિહાર છે એ ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે, જે યાદ રાખીશું। ત્યારબાદ સિમ્પલ છે, ખાલી લોકેશન જ યાદ રાખવાનું છે કે ભાઈ ગૂગલ, બરાબર છે, ગૂગલનું યાદ રાખીશું દોસ્તો પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર એટલે કે GSE છે, ગૂગલનું સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર કે જે આખા વિશ્વમાં 4 જગ્યાએ છે। કેટલા છે દોસ્તો? આખા વિશ્વમાં 4 જગ્યાએ છે। એમાંથી દોસ્તો એક કઈ જગ્યાએ બનવાનું છે તો કે હૈદરાબાદ તેલંગાણા ખાતે બનવાનું છે। ઓકે, એશિયા પેસિફિકમાં આ પહેલું બનવાનું છે, એશિયા પેસિફિક ક્ષેત્રમાં આ પહેલું બને છે અને આખા વિશ્વમાં કેટલા છે તો કે 4 છે, બરાબર। તો યાદ રાખીશું દોસ્તો કઈ જગ્યાએ બનવાનું છે તો કે હૈદરાબાદ તેલંગાણા ખાતે બનવાનું છે। યાદ રાખીશું શું તો કે ગૂગલનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર, બરાબર છે। બસ આમાં બીજું વિશેષ કંઈ યાદ રાખવાનું છે નહીં। ત્યારબાદ તાજેતરમાં તમને પૂછે કે ભાઈ કઈ બેંક દ્વારા, બરાબર છે, એના આંતરિક કાર્યને લગતી જે ફિલ્મ છે એ લોન્ચ કરેલી છે તો દોસ્તો યાદ રાખીશું અનલોક્ડ બિયોન્ડ ધ રૂપી, બરાબર છે। કોના દ્વારા તો કે RBI છે એના દ્વારા ફિલ્મ છે લોન્ચ કરેલી છે। ક્યાં તો કે જીઓ સ્ટાર ઉપર, બરાબર છે। બસ આમાં બીજું વિશેષ કંઈ યાદ રાખવાનું છે નહીં। ત્યારબાદ અહીંયા બીજા નજર લગાવવા જેવા બીજા ઘણા બધા કરંટ અફેર મેં અહીંયા આપેલા છે, તો એ કરંટ અફેરની પણ આપણે ડિસ્કશન કરીએ। તો એ કરંટ અફેરની જો ડિસ્કશન કરીએ તો એમાં સૌથી પહેલું જે આમ અલગ અલગ રંગમાં છે ને એ બધા મસ્ટ આઈપી કરંટ અફેર છે। તો એમાં સૌથી પહેલું અને પરીક્ષામાં અવારનવાર RMCમાં એમાં બધામાં પ્રશ્ન આવી ગયો હતો, તો યાદ રાખો ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ સહકાર યુનિવર્સિટી છે, બરાબર છે, એનો શિલાન્યાસ થઈ ગયો છે, બરાબર છે। એનું નામ શું છે તો કે ત્રિભુવનદાસ પટેલ, બરાબર છે। યાદ રાખીશું દોસ્તો ત્રિભુવનદાસ પટેલના નામ ઉપરથી દોસ્તો આ યુનિવર્સિટી સહકાર યુનિવર્સિટી, બરાબર છે, સહકારી યુનિવર્સિટી છે દોસ્તો એ બની છે। યાદ રાખીશું દોસ્તો કઈ જગ્યાએ તો ગુજરાતના આણંદ ખાતે બની છે। કોના નામ ઉપરથી છે
ત્રિભુવનદાસ પટેલના નામ ઉપરથી છે. યાદ રાખીશું ત્રિભુવનદાસ પટેલ કોણ છે? તો દોસ્તો તમને ખ્યાલ છે કે અમૂલની અંદર જેમનો સૌથી વધુ ફાળો હતો, બરાબર છે, એ વ્યક્તિ કે જેને મિત્રો 1963ની અંદર રેમન મેગ્સેસ એવોર્ડ, કયો એવોર્ડ મળેલો છે? રેમન મેગ્સેસ એવોર્ડ પણ દોસ્તો એમને મળેલો છે, બરાબર છે. તો યાદ રાખીશું. ત્યારબાદ બીજો મુદ્દો, અને એ પણ અગત્યનો છે મિત્રો, 2036ની ઓલિમ્પિક માટે ભારતે જે લિસ્ટ મૂકેલું છે એમાં કોનું નામ છે? તો કે મિત્રો અમદાવાદ શહેરની ભલામણ કરી છે કે ભાઈ તમે 2036ની ઓલિમ્પિક ભારત છે એ ક્યાં કરવા માગે? તો કે અમદાવાદમાં કરવા માગે છે. અને એ યાદી એને કોને મોકલી છે? તો કે ઓલિમ્પિક સંઘને મોકલેલી છે. તમને ખ્યાલ હશે કે અમેરિકા છે, 2028ની ઓલિમ્પિક ક્યાં છે? તો કે અમેરિકામાં છે. ત્યારબાદ 2032ની બ્રિસ્બોન ઓસ્ટ્રેલિયાની અંદર છે, અને 2036ની ઓલિમ્પિક છે દોસ્તો એ ક્યાં થવા જઈ રહી છે? અમદાવાદમાં. ફાઇનલ નથી, પરંતુ અમદાવાદમાં કરવી એવો પહેલેથી વિચાર છે, અને એના ઉપર આપણે ખૂબ મહેનત પણ કરી છે. બીજું, તમને પૂછે કે આ વખતની જગન્નાથ યાત્રા છે કેટલામાં નંબરની હતી? તો દોસ્તો 148માં નંબરની હતી. એમાં વિશેષ બીજું કંઈ યાદ નથી રાખવાનું. તમને પૂછે કે તાજેતરમાં હડપ્પાના અવશેષો ગુજરાતમાં કયા સ્થળેથી મળી આવ્યા છે? તો 5300 વર્ષ જૂના અવશેષો છે. 5300 વર્ષ જૂના અવશેષો ક્યાંથી? કચ્છના લાખાપર ગામ પાસેથી આપણે મળી આવ્યા છે, બરાબર છે. આ યાદ રાખીશું. આની તમને ક્વેશ્ચન પૂછું, જો તમને આવડતું હોય તો મને કોમેન્ટ કરજો. તમને પૂછે કે હડપ્પાની સાઇટ, હડપ્પાની 2 સાઇટ છે દોસ્તો, એ પણ આપણને તાજેતરમાં મળી છે. એ ક્યાંથી મળી છે તમારે મને કોમેન્ટ કરવાની છે કે હડપ્પાની 2 નવી સાઇટ મળી છે. બીજું, કેરળ ખાતે ભારતનું પ્રથમ પતંગિયા અભયારણ્ય છે દોસ્તો, એ બનવામાં આવ્યું છે અરમલ પતંગિયા અભયારણ્ય, બરાબર છે. કેરળના કન્નૂર ખાતે, ક્યાં દોસ્તો? કેરળના કન્નૂર ખાતે બનાવવામાં આવ્યું છે. તો આ મુદ્દો પણ કેવો છે? મસ્ટ આઈએમપી છે. બીજું દોસ્તો, હવે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેવે છે એમાં દેશના પ્રથમ સૌથી લાંબા વન્યજીવ ઓવરપાસ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે નેશનલ હાઈવે 44 ઉપર, કે ભાઈ જેમાં જંગલોમાં જમીન સંપાદન કરીને જંગલોની વચ્ચેથી બ્રિજ બનાવવામાં આવતા, હવે એવું નહીં, એની ઉપરથી સરપાસ કરવામાં આવશે. તો દોસ્તો આવી રીતના પહેલી વખત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે એમાં આવી રીતના સૌથી પહેલી વાર કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓકે. અને ત્યારબાદ દોસ્તો આરબીઆઈ છે અને આંધ્રપ્રદેશ પ્રાદેશિક કાર્યાલયને વિજયવાડામાં સ્થાનાંતરિત કર્યું છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે. ત્યારબાદ બીજો મુદ્દો અહીંયા અગત્યનો છે કે સિકલ સેલ. અહીંયા અમુક મુદ્દાઓ શા માટે મેં લખ્યા ને એ હું તમને કહેતો જાઉં. અહીંયા છે મિત્રો વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ, બરાબર. તો એ કઈ તારીખે મનાવે છે? 19 જૂનના દિવસે. એટલા માટે કોણે રેલી કાઢી કંઈક કરવાની કંઈ જરૂર છે નહીં. બીજું, વિશ્વ બેંકનો એક અહેવાલ છે દોસ્તો, જેમાં એવું કહેવામાં આવ્યું કે 2022-23માં ભારતમાં અત્યંત ગરીબી દર ઘટીને કેટલો થયો છે? 5.3%. કામનો મુદ્દો છે આપણા માટે, બરાબર. અહીંયાથી ખાલી આંકડો પૂછી શકે કે કેટલો ટકા ઘટ્યો? 5.3%. અને વિશ્વ બેંકનો અહેવાલ છે. બીજું, તમને પૂછે કે લવેન્ડર મહોત્સવ છે એનું આયોજન ક્યાં થાય? તો જમ્મુ કાશ્મીરમાં. ક્યાં થાય છે? જમ્મુ કાશ્મીરમાં. ક્યાંથી કયો મુદ્દો આવે છે એટલું જ તમને કહું છું ને એટલું જ યાદ રાખવાનું છે. બીજું, તમિલનાડુમાં 800 વર્ષ જૂનું પાંડ્ય યુગનું શિવ મંદિર મળી આવ્યું છે. પરીક્ષામાં ડાયરેક્ટ એવું પૂછે કે 800 વર્ષ જૂનું પાંડ્ય યુગનું શિવ મંદિર કઈ જગ્યાએથી મળી આવ્યું? તો તમિલનાડુએથી, બરાબર. બીજું, તમિલનાડુએ ધનુષકોડીને ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્ય તરીકે જાહેર કર્યું. તમને પૂછે કે ફ્લેમિંગો અભયારણ્ય છે એ તાજેતરમાં કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું? તો યાદ રાખીશું તમિલનાડુમાં. તમને પૂછે કે પતંગિયા અભયારણ્ય ક્યાં બનાવવામાં આવ્યું? તો કેરળની અંદર. યાદ રહેવું જોઈએ, બરાબર. આવી રીતના કરંટ અફેર્સ એમાં મિક્સઅપ કરતો જવાનું. બીજું, ગુજરાતમાં કૌશલ્ય વિકાસમાં પરિવર્તન લાવવા માટે એડીબીએ કેટલા? તો કે 109.97 મિલિયનની લોન છે મંજૂર કરી છે. તો તમને અહીંયા એવો પ્રશ્ન પૂછે કે ગુજરાતને કૌશલ્ય વિકાસમાં પરિવર્તન લાવવા માટે નીચેનામાંથી કઈ બેંકે મદદ કરી? એડીબી, એનડીબી, વર્લ્ડ બેંક કે એક પણ નહીં? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એડીબીએ લોન્ચ કરી છે, બરાબર છે. તો આવી રીતના દોસ્તો આવા જ ક્વેશ્ચન આવે. તમે જો એડીબી, 2 જગ્યાએ એડીબી છે. ભારતને શહેરી વિકાસમાં કોણ મદદ કરવાનું છે? એડીબી કરવાનું છે. ત્યારબાદ દોસ્તો, પરંપરાગત દવા ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે ભારતે આયુષ નિવેશ સારથી પોર્ટલનું અનાવરણ કર્યું છે. તો બસ આ પોર્ટલનું નામ છે દોસ્તો, એ યાદ રાખવાનું છે. ત્યારબાદ મુંબઈને છોડીને બેંગલુરુ છે એ ભારતનું ચિત્તા પાટનગર બન્યું છે. એટલે કે ભાઈ ચિત્તાઓની સૌથી વધુ સંખ્યા ક્યાં છે? હવે બેંગલુરુમાં, કે જે ક્યાં હતી? તો કે મુંબઈમાં હતી. ક્યાં હતી? મુંબઈમાં હતી, બરાબર છે. ત્યારબાદ દોસ્તો તમને પૂછે વિશ્વ મગર દિવસ, તો એ 17 જૂનના દિવસે હતો. અને દોસ્તો એ યાદ અપાવે છે આપણને મગર સંરક્ષણ પ્રોજેક્ટના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? 50 વર્ષ પૂર્ણ થયા છે. અને 50 વર્ષ હોય એટલે સમજી લેવાની આંકડો ક્યારનો હોય? 1975નો હોય તો 50 વર્ષ અત્યારે થાય, બરાબર છે.
આ યાદ રાખવાનું છે દોસ્તો. તો અહીંયા દોસ્તો રાષ્ટ્રીય ઘટનાઓને લગતા જેટલા પણ કરંટ અફેર હતા એ બધા કરંટ અફેર મસ્ત મજાના આપણે કરી દીધા છે, બરાબર. હવે એવી જ રીતના આપણે રમતગમત કરીએ. જો તમને મજા આવી હોય તો અત્યારે જ કોમેન્ટ કરી દેજો, બરાબર, એટલે મને મજા આવી જાય. હવે આપણે રમતગમતના સારા એવા મસ્ટ ટાઈમ પી કરંટ અફેર જોવા છે. એમાં સૌથી પહેલું યાદ રાખીએ દોસ્તો, અહીંયાથી જેટલું કહું રમતગમતમાં ડિટેલ્સમાં નથી કરી જવાનું, જેટલું કામના મુદ્દા છે એટલા જ આપણે જોવાના છે. અને એમાં આપણે જોઈએ તો એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025, બરાબર, જેનું આયોજન ક્યાં હતું તો કે ગુમી કોરિયા પ્રજાસત્તાક દેશ છે દોસ્તો, ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું. આમાંથી એટલું જ યાદ રાખવાનું છે કે એમાં પહેલા નંબરે મેડલ ઉપર કોણ છે તો કે ચીન છે, અને બીજા નંબરે કોણ છે તો કે દોસ્તો ભારત છે, એ બીજા નંબરે એમાં સ્થાન પામ્યું છે, બરાબર છે. જેની અંદર આપણે કુલ કેટલા મેડલ જીતા છીએ તો કે 24 મેડલ જીતેલા છીએ, જેની અંદર દોસ્તો આપણે 8 ગોલ્ડ જીતા છીએ, બરાબર છે, જેની અંદર આપણે 10 સિલ્વર જીતા છીએ, બરાબર, અને એની અંદર દોસ્તો આપણે 6 હું જીતા છીએ તો કે બ્રોન્ઝ જીતા છીએ, બરાબર. આટલા યાદ રાખવાના છે. આ ખેલાડીઓના નામ છે, પરંતુ યાદ ના રાખો તો ચાલે, કારણ કે અલગ અલગ ગેમમાં અલગ અલગ લોકો છે. એથ્લેટિક્સમાં બહુ પૂછાતું નથી, બરાબર. ઓલિમ્પિક હોય, કોમનવેલ્થ હોય તો યાદ રખાય, પણ અહીંયા આપણે આટલો જ ડેટા યાદ રાખવાનો છે કે 24 મેડલ જીતા. જો ભૂતકાળની અંદર હું તમામ પરીક્ષાના પેપરો જોતો રહું છું એટલા જ માટે કે મને ખ્યાલ આવે કે હું વિદ્યાર્થીને શું પીરસી શકું. તો દોસ્તો જ્યારે એવી કોઈ ગેમ હોય તો એમાં આપણને એવું પૂછે કે ભારતે કેટલા મેડલ પ્રાપ્ત કર્યા, તો અહીંયા યાદ રહેવું જોઈએ કે 24 મેડલ પ્રાપ્ત કર્યા, બરાબર છે. ઘણીવાર એવું પૂછે કેટલા ગોલ્ડ પ્રાપ્ત કર્યા, તો 8 ગોલ્ડ પ્રાપ્ત કર્યા. કેટલામો નંબર પ્રાપ્ત કર્યો, તો બીજો જ નંબર પ્રાપ્ત કર્યો, બરાબર. બસ આટલું આપણને પૂછી શકે. ત્યારબાદ દોસ્તો આ એક યાદ રાખીશું. તમને ખ્યાલ છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે ટેસ્ટ એનું આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર છે, કે જેનું નામ છે એ બદલીને શું કરી દેવામાં આવ્યું તો એન્ડરસન તેંડુલકર ટ્રોફી તરીકે કરી દેવામાં આવ્યું, બરાબર, કે જે આપણે જીતીને આવ્યા. ઓકે, તો યાદ રાખીશું દોસ્તો કે એન્ડરસન તેંડુલકર ટ્રોફી તરીકે ઓળખાશે. યાદ રાખીશું બંને વ્યક્તિએ પોતપોતાની રીતને સારા એવા પરફોર્મન્સ કરેલા છે. તો અહીંયા બીજું કંઈ ડિટેલ્સમાં નથી જવાનું, પણ એટલું યાદ રાખવાનું કે નામ શું હતું તો એન્ડરસન તેંડુલકર ટ્રોફી, બરાબર છે. ત્યારબાદ દોસ્તો આગળ જઈએ તો મહિલા એશિયા કપ, બરાબર છે. મહિલા એશિયા કપ શેના માટે તો કે હોકી માટે, કે જેનું આયોજન સપ્ટેમ્બર મહિનામાં થવાનું છે. આપણને પૂછી શકે આયોજન ક્યાં થવાનું છે તો કે ચીન ખાતે થવાનું. ક્યાં થવાનું છે? ચીન, બરાબર છે. ત્યારબાદ એવી જ રીતના હોકી ઇન્ડિયા માસ્ટર કપનું આયોજન છે દોસ્તો, એ પણ ક્યાં થવાનું છે તો કે ચેન્નઈમાં. ક્યાં થવાનું છે દોસ્તો? ચેન્નઈમાં થવાનું છે, બરાબર છે. એવી રીતના દોસ્તો તમને પૂછે કે પોર્ટુગલ નેશનલ લીગ ચેમ્પિયનનો તાજ છે કોણે જીત્યો, તો યાદ રાખવાનું દોસ્તો પોર્ટુગલ. કોણે જીતેલો છે? પોર્ટુગલ, બરાબર છે. આ આપણે યાદ રાખીશું. આ બધા ટુ ધ પોઈન્ટ ટોપિક છે. કેવા છે? ટુ ધ પોઈન્ટ. અને અહીંયા તમને ખ્યાલ છે કે આ આપણને ટેનિસ માટેની દોસ્તો 4 ઓપન થાય છે, બરાબર છે. તો એમાં તમને ખ્યાલ છે કે પહેલી થાય છે ઓસ્ટ્રેલિયન ઓપન. કઈ થાય? ઓસ્ટ્રેલિયન ઓપન. ત્યારબાદ થાય ફ્રેન્ચ ઓપન, ત્યારબાદ થાય વિમ્બલ્ડન ઓપન, બરાબર, અને ત્યારબાદ થાય US ઓપન. તો આ 4 છે કે જે યાદ રાખવાની છે દોસ્તો, આ 4 યાદ રાખવાની છે. સૌથી પહેલાં વર્ષમાં ઓસ્ટ્રેલિયન ઓપન થાય, પછી ફ્રેન્ચ ઓપન થાય, પછી વિમ્બલ્ડન ઓપન થાય, પછી US ઓપન થાય. ઓકે, તો આ 4 છે દોસ્તો. આ 4માંથી જે જીતીને ગ્રાન્ડ સ્લેમ કહેવાય. આ 4 છે ગ્રાન્ડ સ્લેમ છે. તો દોસ્તો એમાં યાદ રાખીએ કે હમણાં કઈ થયેલી તો કે ફ્રેન્ચ ઓપન થઈ. તો દોસ્તો એમાં સૌથી અગત્યના યાદ રાખવા જેવા હોય ને તો એમાં 2 જ યાદ રાખવાના છે. પુરુષો સિંગલ્સમાં કાર્લોસ અલ્ઝાકર છે, અને દોસ્તો મહિલા સિંગલ્સની અંદર કોકો ગોફ છે, બરાબર, USAની. તો આ 2 જ અહીંયા યાદ રાખવાના છે. ને કેમાં યાદ રાખવાના છે? ફ્રેન્ચ ઓપનમાં યાદ રાખવાના છે. પરીક્ષામાં પૂછાય. તાજેતરના લેટેસ્ટ જો તમારે જોતા હોય તો એમાં પુરુષો સિંગલ્સમાં યાદ રાખીએ દોસ્તો, આ છે, આ કેના માટે છે? આ છે વિમ્બલ્ડન માટે. આ કેના માટે છે? વિમ્બલ્ડન માટે, બરાબર છે, વિમ્બલ્ડન ઓપન. ઓકે, આ યાદ રાખીશું. તો વિમ્બલ્ડન ઓપન છે દોસ્તો, એમાં આ કઈ જો કેલા આ ફ્રેન્ચનું આવી ગયું, પછી કયું છે? વિમ્બલ્ડન. હવે US હજી બાકી છે, બરાબર છે. તો પુરુષ સિંગલ્સ માટે કોણ છે? જાનિક સિનર, ઇટાલીના. અને દોસ્તો મહિલા સિંગલ્સમાં કોણ છે? ઇગા સ્વિઆટેક, બરાબર, પોલેન્ડના. તો આ બંને છે એ અલગ અલગ નામ છે, યાદ રાખવાના છે. મસ્ટ ટાઈમ પી દોસ્તો, પરીક્ષામાં આવવા માટે મસ્ટ ટાઈમ પી મુદ્દો છે. કેવો છે? મસ્ટ ટાઈમ પી મુદ્દો. ઓકે, ત્યારબાદ બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ નજર મારી દેજો. ચાલો, ત્યારબાદ આવી શકે પરીક્ષાની અંદર મસ્ટ ટાઈમ પી છે. ધોનીભાઈ હોય અને એ ના આવે એવું બને નહીં. યાદ રાખીશું હોલ ઓફ ફેમ. યાદ રાખે કે જેણે જીવન દરમિયાન સારામાં સારું, બરાબર છે, ક્રિકેટના લાંબા અને ભવ્ય ઇતિહાસમાંથી રમતના દિગ્ગજોની સિદ્ધિઓને માન્યતા આપે છે કે જેણે લાંબા સમયગાળા માટે રમતગમતની અંદર સારું એવું એનું કહેવાય કે વર્ચસ્વ જમાવેલું હોય, સારી એવી પ્રસિદ્ધિ પામેલી હોય, સારા એવા રેકોર્ડ બનાવેલા હોય,
તો દોસ્તો એને આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમની અંદર સામેલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં દોસ્તો યાદ રાખીશું 122 ક્રિકેટરો છે કે જેનો સમાવેશ કરવામાં આવેલો છે. યાદ રાખીએ દોસ્તો કે આ વખતે આપણા ધોનીભાઈ છે કે જે ધોનીભાઈ છે જેને ભારતના ખેલાડી તરીકે દોસ્તો ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, જેની સાથે બીજા 7 ખેલાડીઓ પણ હતા, જે નામ અહીંયા છે, જે યાદ આપણે અત્યારે રાખવાના નથી. પરંતુ દોસ્ત તમને પરીક્ષામાં એ પૂછી શકે કે આઈસીસી હોલમાં કુલ 11 ભારતીય છે. કેટલા છે? 11 ભારતીયોના નામ છે. આ 11 ભારતીયોમાં 11માં કોણ છે? મહેન્દ્રસિંહ ધોની, એમાં સુનિલ ગાવસ્કર, બિશન સિંહ, કપિલ દેવ, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિનુ માંકડ, ડાયના એન્ડ્રુજી, વિરેન્દ્ર સહેવાગ, નીતુ ડેવિડ અને MS ધોની. તો આટલા ખેલાડીઓ બની શકે. પ્રશ્નને અઘરો બનાવવો હોય, પેપર સેટરને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારો આ પ્રશ્ન ઇન્ક્લુડ કરે અને એમાં લખે નીચેમાંથી કયા ભારતીયો આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ થયેલા છે. ઓકે. ત્યારબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતાઓની યાદી છે દોસ્તો અહીંયા. તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતાઓની જો વાત કરીએ તો દોસ્તો એની જે 2025 જૂનમાં એની ફાઇનલ છે એ આયોજિત થઈ હતી અને દોસ્તો એમાં કોણ જીતી ગયેલું છે? તો દોસ્તો યાદ રાખીશું દક્ષિણ આફ્રિકા છે એ જીતી ગયું છે અને ઓસ્ટ્રેલિયા છે એ રનરઅપ છે. આની પહેલાં ન્યૂઝીલેન્ડ જીત્યું છે ને એની પહેલાં ઓસ્ટ્રેલિયા જીતેલું છે. બરાબર. તો 3 શ્રેણીની અહીંયા આપણે વિજેતાઓની યાદી આપી છે. આયોજન ક્યાં હતું? તો દોસ્તો તમને ખ્યાલ હોવો જોઈએ કે લોર્ડ્સ મેદાન લંડન ખાતે આયોજન છે એ કરવામાં આવ્યું હતું. અને તમને પૂછે કે આમાં આપણે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ છે, બરાબર છે, એ કોને આપવામાં આવ્યો છે? તો યાદ રાખીશું એડન માર્કરામને. ઓકે. બસ આ એટલું જ કામનું છે. ત્યારબાદ અહીંયા આ છે નજર લગાવવા જેવા મુદ્દાઓ છે, નજર લગાવી દેજો. ત્યારબાદ નીરજ ચોપડા છે કે જેણે તાજેતરમાં દોસ્તો 2 લીગની અંદર સારા એવા કહી શકાય કે રેન્ક પ્રાપ્ત કર્યા છે, જેમાં એણે પેરિસ ડાયમંડ લીગ છે દોસ્તો, બરાબર, એની અંદર એણે જૂન 2025માં ને ત્યારે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ચેમ્પિયન કે જેમાં 25 જૂન આ બંનેની અંદર બંદો ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે. બરાબર છે. યાદ જ રાખીશું દોસ્તો જોયું કે એક જ અઠવાડિયામાંથી ઓછા સમયમાં તેની આ બીજી જીત છે. નીરજ ચોપડાએ 85.29 મીટરનો શ્રેષ્ઠ થ્રો છે એ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ખાતે કરેલો છે. તો દોસ્તો યાદ રાખીશું કે પેરિસ ડાયમંડ લીગ છે દોસ્તો, એમાં નીરજ ચોપડા છે ગોલ્ડ મેડલ જીતીને લાવ્યો. તમને પરીક્ષામાં પૂછે કે તાજેતરમાં નીરજ ચોપડા છે, બરાબર છે, એ કેની અંદર ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે? તો દોસ્તો યાદ રાખવાનું કે એણે કેટલા મીટરનો 88.66 મીટરનો થ્રો કરી અને મિત્રો પેરિસ ડાયમંડ લીગની અંદર ગોલ્ડ મેડલ જીતેલો છે. બરાબર. સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રાપ્ત થયો છે. ઓકે. ત્યારબાદ મસ્ટ આઈપી પરીક્ષામાં આવી શકે, પરીક્ષામાં પૂછાય એવું. તો દોસ્તો યાદ રાખીએ કે ભારત છે વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ છે એનો લોગો અને મેસ્કોટ છે દોસ્તો એ લોન્ચ કર્યા છે. એનો મેસ્કોટ કોણ છે? તો કે વિરાજ. કોણ છે દોસ્તો? વિરાજ. એક હાથી છે કે જેને લોન્ચ કર્યો છે, જેને આપણે મેસ્કોટ બનાવ્યો છે. બરાબર. 2025નું વર્લ્ડ પેરા એથ્લેટિક કે જે 12મા નંબરની આવૃત્તિ છે, જે સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિના સુધી આયોજિત થવાની છે. ક્યાં? તો કે નવી દિલ્હી ખાતે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે. ભારત છે એ પ્રથમ વખત યજમાની કરી રહ્યું છે. પરીક્ષામાં પૂછાય એની શક્યતા 100% છે. પૂછી શકે કે કયો મેસ્કોટ છે? તો કે વિરાજ એનો મેસ્કોટ છે. જો હું આ બધું કોઈ આ બાબતમાં નથી જવાનું, તમને પરીક્ષામાં એવું જ પૂછે કે એનો મેસ્કોટ કયો? તો કે વિરાજ એનો મેસ્કોટ છે. બસ કામ પતી ગયું. બરાબર. પરીક્ષામાં આપણને આવું જ આવે. ત્યારબાદ આ પણ પરીક્ષામાં આવે એવું છે. કેમ આપણે ઓલિમ્પિકનું આયોજન છે ગુજરાતમાં કરવું છે, એવી જ રીતના દોસ્તો વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન છે એ ગુજરાત કરવાનું છે અને એની હરાજીમાં ગુજરાત જીતી ગયું છે. બરાબર. એટલે મીન્સ કે અહીંયા કરશે એમ હરાજી આપણે લઈ લીધી છે. તો ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, એકતાનગરમાં યોજાવાની છે. બરાબર છે. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ. ઓકે. આ ખાલી અહીંયાથી એટલું જ યાદ રાખો, કેટલા જણા રમવાના, હું રમવાના, એ કોઈ માથાકૂટ આપણે કરવાની છે નહીં. ખાલી એટલું યાદ રાખો કે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સની યજમાની છે દોસ્તો એ કોણ કરવાનું છે? તો યાદ રાખીશું ગુજરાત કરવાનું છે. કોણ કરવાનું છે? ગુજરાત કરવાનું છે. બરાબર છે. ચાલો ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સમાચારો છે એ આપણે જોઈ લઈએ. હમણાં તાજેતરના અને મોસ્ટ આઈએમપી કરંટ અફેર જોઈએ તો એમાં નરેન્દ્ર મોદી છે અને તાજેતરમાં દોસ્તો કેનેડા, ક્રોએશિયા, બરાબર છે, અને દોસ્તો યાદ રાખીશું અને તુર્કી, બરાબર છે, આ 3, બરાબર છે. તો આ 3 દેશો છે દોસ્તો, આ 3 દેશો છે કે જેની તાજેતરમાં નરેન્દ્ર મોદી સાહેબ છે કે જેણે એની મુલાકાત લીધેલી છે. તો એમાં એણે શું કર્યું ત્યાં જઈને એની સાથે આપણે કંઈ લેવા દેવા છે નહીં. તો દોસ્તો એમાં યાદ રાખીએ કે તાજેતરમાં નરેન્દ્ર મોદી સાહેબ જે ક્રોએશિયાની મુલાકાતે ગયા ને તો એ ભારતની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન હતા. તો આ મુદ્દો ઇન્ક્લુડ કરી શકે જો પ્રશ્ન પૂછે તો, બરાબર છે. આ આપણે યાદ રાખવાનું છે. અને ત્યારબાદ દોસ્તો અહીંયા તુર્કી નહીં પણ કેનેડા,
ક્રોએશિયા, બરાબર. અહીંયા 3 દેશો આપણે અહીંયા લખી દઈએ કે કેનેડા, ક્રોએશિયા અને સાયપ્રસ. એટલે તમને પૂછે કે તાજેતરમાં નરેન્દ્ર મોદીએ કયા 3 દેશોની મુલાકાત કરી, તો 3 દેશ તમને ખ્યાલ હોવા જોઈએ. અને દોસ્તો યાદ રાખો કે સાયપ્રસમાં નરેન્દ્ર મોદી જે ગયા છે, જે 20 વર્ષથી વધુ સમયમાં કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા ટાપુની રાષ્ટ્રની પ્રથમ મુલાકાત કરેલી છે, બરાબર છે. એટલે આવા ક્વેશ્ચનો આપણે પૂછી કે ત્યારબાદ સાયપ્રસે આપણી જે યુપીઆઈ સિસ્ટમ છે એ પણ લીધેલી છે, એના વિશે આપણે આગળ વાત કરીશું, બરાબર છે. તો આટલી વસ્તુઓ છે કે જે યાદ રાખવા જેવી છે. ત્યારબાદ અહીંયા બીજું ઇન્ટરનેશનલ લેવલમાં આપણે જઈએ તો ઇન્ટરનેશનલ લેવલમાં અહીંયા અમુક પ્રકારના જે નિયુક્ત થયેલા છે પીએમ ને બધી, તો એ યાદ રાખી શકાય કે પોર્ટુગલના વડાપ્રધાન તરીકે તો કે લુઈસ મોન્ટેનેગ્રો છે, બરાબર છે. ત્યારબાદ આ બધામાંથી મોસ્ટ ટાઈમ કરંટ અફેર જો મને લાગ્યા હોય તો એ છે દોસ્તો આ કે યુએને 2026ના વર્ષને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ તરીકે જાહેર કર્યું છે. પરીક્ષામાં 100% આવવાની શક્યતા. કેવું? 100%. યુપીએસસીએ પણ આનું જોડકું પૂછ્યું હતું, બરાબર. અને આનું જોડકું છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકેલું છે. આપણે ઇન્સ્ટાગ્રામનું જે પેજ છે ને એની અંદર આપણે આનો સરસ મજાનો આખો વિડીયો બનાવીને મૂક્યો છે, બરાબર. કે ભાઈ 2023ના વર્ષને એણે બાજરી વર્ષ તરીકે જાહેર કરેલું છે, બરાબર છે. 2025નું વર્ષ છે એને એમણે સહકાર વર્ષ તરીકે જાહેર કરેલું છે. 2026ના વર્ષને એણે મહિલા ખેડૂત વર્ષ તરીકે જાહેર કરવું છે. આવી રીતના એને મેં તમામ વર્ષનું લિસ્ટ સાથે વિડીયો મૂકેલો છે, જોઈ લેજો, બરાબર છે. ત્યારબાદ તમને ખ્યાલ છે કે યુએનએ સુરક્ષા પરિષદની અંદર, એટલે કે યુએન છે આપણું જે યુનાઇટેડ નેશન છે, જે યુનાઇટેડ નેશન છે, અને યુનાઇટેડ નેશનની અંદર એક આવે યુએનએસસી. શું આવે? યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. આની અંદર દોસ્તો કુલ 15 સભ્યો હોય, એમાં 5 છે એ કાયમી હોય અને 10 છે ને એ બિનકાયમી હોય. તો આ જે સભ્યો છે એની નિમણૂક છે આ 5 બિનકાયમી સભ્યો, એટલે કે અત્યારે 5ની કરી છે, બરાબર છે. 5 બિનકાયમી સભ્યો છે કે જેની નિમણૂક એણે કરેલી છે. એ ક્યાં છે? તો એમાં બહેરીન છે, કોલંબિયા છે, ડીઆરસી છે, લાઇબેરિયા છે, બરાબર છે. આ આપણે યાદ રાખીશું, બરાબર છે. આ આપણને પૂછી શકે, ક્યારેક અઘરો પ્રશ્ન બનાવવો હોય તોની વાત છે, બરાબર છે. ત્યારબાદ તમને ખ્યાલ છે કે ઇઝરાયલ અને ઈરાન છે એના ઉપર આક્રમણ ચાલુ છે એકબીજા ઉપર. તો એના માટે દોસ્તો યાદ રાખીએ કે ઓપરેશન રાઇઝિંગ લાઇન. તમને પૂછે કે આ કોણે કર્યું, તો યાદ રાખીશું કે ઇઝરાયલે કરેલું. કોણે કરેલું છે? ઇઝરાયલે કરેલું છે. અને તમને પૂછે કે ઓપરેશન ટુ પ્રોમિસ, બરાબર છે. તમને પૂછે કે આ કોણે કર્યું, તો દોસ્તો યાદ રાખીશું કે આ ઈરાન દ્વારા કરવામાં આવ્યું છે. બસ આટલું યાદ રાખો. ઇઝરાયલ દ્વારા શું છે? ઓપરેશન રાઇઝિંગ લાઇન. અને તમને પૂછે કે ઓપરેશન ટુ પ્રોમિસ, તો યાદ રાખીશું ઈરાન દ્વારા બદલો લેવા માટે કરવામાં આવ્યું છે. બાકી વિશેષ ડિટેલ્સમાં જવાની કોઈ જરૂર છે નહીં, બરાબર છે. બાકી મને એવું લાગે કે જો પેપરને અઘરું કાઢશે, પેપરને એવા લેવલનું કાઢે, તો તમને પૂછે તો તમે ઈરાન અને ઇઝરાયલની માહિતી છે એ તમે બેઝિક લઈ લેવી જોઈએ કે ભાઈ એના પાડોશી દેશો ક્યાં છે, બરાબર છે. એના પાડોશી દેશ છે એ ક્યાં ક્યાં છે, સરહદ ઉપર કોણ કોણ અડે છે, બરાબર. એ બેઝિક માહિતીઓ છે એ લઈ લેવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈ લઈએ એવોર્ડ્સ વિશેની માહિતી છે દોસ્તો. તો એવોર્ડ્સની વાત કરીએ આપણે તો સૌથી પહેલો છે સાસા કાવા એવોર્ડ. અને પરીક્ષામાં પૂછાય એવો મોસ્ટ આઈએમપી એવોર્ડ મને લાગે છે. કયો છે? યુએનનો સાસા કાવા એવોર્ડ, બરાબર છે. પરીક્ષામાં 100% આવશે એવી મને ખાતરી છે, બરાબર. તો આ કોને આપવામાં આવે છે? તો યાદ રાખીશું દોસ્તો કે આપત્તિ વ્યવસ્થાપન, આપણું જે આપત્તિ વ્યવસ્થાપન હોય ને, તો એ આપત્તિ વ્યવસ્થાપનને જે ઘટાડવાના જે પ્રયાસો કરે એવા વ્યક્તિઓ હોય ને આ એવોર્ડ આપવામાં આવે છે. તો દોસ્તો આ વખતે આ એવોર્ડ છે એ યાદ રાખીશું કે ઇન્ડોનેશિયાના ડૉક્ટર હરકુંતી રહાયુ, બરાબર છે. અને એની સાથે આપણા સાયક્લોન મેન ઓફ ઇન્ડિયા, બરાબર છે. કોણ છે? તો દોસ્તો યાદ રાખીશું મૃત્યુંજય મહાપાત્ર, બરાબર છે. આ 2 વ્યક્તિઓ છે જેને સંયુક્ત રીતે એવોર્ડ છે એ આપવામાં આવેલો છે. કયો એવોર્ડ છે? યુએનનો સાસા કાવા એવોર્ડ. એ એવોર્ડની સ્થાપના ક્યારે થઈ, શું કર્યું એ નહીં. કરંટમાં આપણને શું પૂછશે કે થોડોક અવાજ તમને ડિસ્ટર્બ કરતો હશે બહારનો, બરાબર છે. તો યાદ રાખીશું સાયક્લોન મેન ઓફ ઇન્ડિયા. તો એ કોણ છે? ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્ર. શેના માટે એવોર્ડ અપાય છે? આપત્તિ વ્યવસ્થાપન નિવારવા માટે, બરાબર છે. આટલું યાદ રાખીશું. ત્યારબાદ મસ્ટ આઈએમપી આવી શકે એવો એવોર્ડ છે. જો આ તમને લાગતું હશે કે તમે મુદ્દા વાંચો ત્યાં તમને ખબર પડતી કે આ બધા ક્વેશ્ચનો મસ્ટ આઈએમપી છે. તો દોસ્તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં આપણે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના એવોર્ડ ડિક્લેર કર્યા છે. તો બીજું વિશેષમાં નહીં જઈએ, પરંતુ અહીંયા આપણને પૂછી કે સ્વચ્છ શહેરની જો વાત કરવામાં આવે, બરાબર છે, તો અહીંયા અલગ અલગ કેટેગરી છે કે ભાઈ 10 લાખથી વધુ. તો એમાં દોસ્તો અમદાવાદ છે પહેલા નંબરે છે. આ કોઈને યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે. 3 લાખથી 10 લાખમાં તો કે મીરા ભાયંદર, બરાબર. 50 લાખથી 3 લાખમાં તો કે દેવાસ.
પરંતુ મારા મત મુજબ આ બહુ વસ્તુ યાદ નથી રાખવાની, અહીંયાથી યાદ આ એક જ રખાય, ક્યું? અમદાવાદ, બરાબર છે. એવી રીતના દોસ્તો અહીંયા સુપર સ્પેશિયલ લીગ સિટીની અંદર દોસ્તો યાદ રાખીએ કે અહીંયા જોઈએ તો મોરે ધેન 10 લાખ, તો એમાં ઇન્દોર છે, સુરત છે, નવી મુંબઈ છે અને વિજયવાડા છે, બરાબર છે. તો એમાં યાદ રાખીશું કે મોર ધેન 10 લાખની અંદર પહેલા નંબરે કોણ છે? ઇન્દોર. બીજા નંબરે કોણ છે? સુરત, બરાબર છે. તો આવી રીતના ટોપ 5 આપણને આપેલા છે, જે સુપર સ્વચ્છ લીગ સિટીઝ 2024-25ની અંદર વિજેતા થયેલા છે, બરાબર છે. ત્યારબાદ અહીંયા દોસ્તો યાદ રાખીએ, આ કોઈને યાદ ન રાખો તો ચાલે, પણ પહેલાં યાદ રાખવા, પહેલાં એકવાર જોઈ લેવા. આ 20,000 વાળાને યાદ ન રાખો તો પાછા ચાલશે, બરાબર છે. મોરે ધેન 10 લાખ છે એ યાદ રાખવા. અને પ્રયાગરાજ છે દોસ્તો, જેને શ્રેષ્ઠ ગંગા ટાઉનનો એવોર્ડ પણ આપવામાં આવેલો છે, બરાબર છે. ત્યારબાદ હૈદરાબાદમાં થાઇલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રી, બરાબર, કે જેને મિસ વર્લ્ડ 2025નો તાજ છે એ પહેરાવવામાં આવેલો છે. તો બસ અહીંયાથી ખાલી નામ યાદ રાખવાનું છે, બીજી કોઈ વસ્તુ યાદ રાખવાની છે નહીં, બરાબર છે. ત્યારબાદ આ નજર લગાવવા જેવું છે, જેમાં આ એક યાદ રાખી શકાય કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે 2024-25 માટે ડિજિટલ પેમેન્ટ એવોર્ડ છે જીતેલો છે, કે જે યાદ રાખી શકાય. ઓકે. ત્યારબાદ ઈ ગવર્નન્સ એવોર્ડ છે, સીધું જ યાદ રાખો. ઈ ગવર્નન્સ એવોર્ડ, રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ એવોર્ડ છે એ કોને મળેલો છે? તો રોહિણી ગ્રામ પંચાયતને મળેલો છે. જે ક્યાંની છે દોસ્તો? તો યાદ રાખીશું કે મહારાષ્ટ્ર જિલ્લાના, બરાબર છે, ધુળે જિલ્લાના શિરપુર તાલુકામાં આવેલી રોહિણી ગ્રામ પંચાયત, કે જેણે મિત્રો ઈ ગવર્નન્સનો સારો એવો ઉપયોગ કરેલો છે, બરાબર છે. એના જે પ્લેટફોર્મ છે, જાહેર ફરિયાદ વિભાગ, બરાબર છે, અને એના જે વહીવટી સુધારા પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જે આપવામાં આવે છે એ વેબસાઇટને આ છે. મતલબમાં ઘણી વખત કેવું થાય કે ગ્રામ પંચાયતો આ બધી વેબસાઇટનો ઉપયોગ જ ના કરતા હોય, તો આ બધી વ્યવસ્થાઓ ગ્રામ પંચાયતમાં જોવા જ ના મળતી હોય, બરાબર. તો એના માટે સરસ મજાની ઘણી બધી અરજીઓ આવી હતી, એમાંથી ગોલ્ડ એવોર્ડ છે એ કોને મળેલો છે? તો યાદ રાખીશું રોહિણી ગ્રામ પંચાયતને. હું તો કહું છું આમાં બીજું વિશેષમાં કંઈ ના જાવ ને તો બી એને ગોખી નાખો કે ભાઈ આ એવોર્ડ કોને મળ્યો તેમ, બરાબર. ડિટેલ્સમાં જવાની કોઈ જરૂર છે નહીં. સેમ એવી જ રીતના દોસ્તો બાલ સાહિત્ય પુરસ્કાર, જે આપણે દિલ્હી સાહિત્ય અકાદમી છે, સાહિત્ય અકાદમી, બરાબર, એના દ્વારા એવોર્ડ છે દર વખતે ડિક્લેર કરવામાં આવે, કે જેની સ્થાપના 1954માં થઈ હતી, બરાબર. જવાહરલાલ નહેરુ જેના પહેલાં અધ્યક્ષ હતા અને ગુજરાતના એકમાત્ર ઉમાશંકર જોશી જેના અધ્યક્ષ રહી ચૂક્યા છે, એવી સાહિત્ય અકાદમી દ્વારા બાલ સાહિત્ય પુરસ્કાર જે ડિક્લેર કરવામાં આવ્યા. તો એમાં જે અગત્યની ભાષાઓ છે એ અહીંયા છે કે 1/12 તો હિન્દી વાર્તા માટે, તિંચક કવિતા માટે, બરાબર છે. આ યાદ રાખીશું દોસ્તો. કીર્તિગા બ્રહ્મભટ્ટ છે. એવી રીતના અહીંયા આપણે ગુજરાતમાંથી નરસિંહ ટેકરી નિબંધો માટે યુવા પુરસ્કાર છે, બરાબર. કોણ? તો કે મયુર ખરાડી એના લેખક છે. મોટાભાગે આપણા ગુજરાત છે એ આપણે યાદ રાખવાનું હોય તો હું કહું અહીંયા ગુજરાત યાદ રાખવું, બરાબર છે. અહીંયા ગુજરાત યાદ રાખવું. બીજું અંગ્રેજીમાં પણ ઘણી વખત પૂછશે, પણ મોટાભાગે આપણી ભાષા આપણને પહેલાં પૂછે. ઓકે, તો આ યાદ રાખીશું. ત્યારબાદ આધ્યાત્મિક અને સમુદાય નેતૃત્વ માટે ન્યુયોર્ક સિટી દ્વારા રાધાનાથ સ્વામીનું સન્માન છે, જે ઇસ્કોન તમે જોતા હશો, કે જે ઇસ્કોન મંદિર તમે બધા સાંભળ્યું, પેલું અહીંયા તિલક કરી, તો ઇસ્કોનના આ એક કઈ કહેવાય એવા આધ્યાત્મિક વ્યક્તિ હતા કે જેમને ન્યુયોર્ક સિટી છે એના દ્વારા એક ખાસ આંતરધાર્મિક કાર્યક્રમમાં આધ્યાત્મિક શિક્ષણ અને માનવતાવાદી કાર્યમાં તેમના જે પ્રયત્નો છે કે જે પ્રચાર કરી રહ્યા છે એના માટે સન્માન કરવામાં આવ્યું છે, બરાબર છે. ઓકે, ચાલો. તો દોસ્તો એની પછીનું જે સેશન છે એ આપણે પછીના દિવસમાં રાખીએ, એટલે કે પછીના લેક્ચરમાં રાખીએ. અહીંયા યોજનાઓથી, બરાબર, યોજનાઓ છે એ હવે આપણે પછીના સેશનમાં રાખીશું. આપણે કલાકના લેક્ચર રહીશું, એટલે તમને લોડ ના પડે, મને લોડ ના પડે, અને આપણે સરસ મજાનું ધીમે ધીમે તમામ કરંટ અફેર આવી જશે દોસ્તો. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, પરંતુ શેર, લાઇક અને કોમેન્ટ શેર કરતા રહેજો. તમારા મિત્રો છે એના સુધી પહોંચાડજો. ટેલિગ્રામ છે એને પણ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. તમને મજા આવે તો કોમેન્ટ કરતા રહેજો કે ભાઈ તમે આ કરંટ અફેર ભણ્યા, બરાબર છે, તો એની અંદર તમને કેવી મજા આવી છે અને હજી કેટલા સેશન લાવવા, બરાબર. તમે કેવી કોમેન્ટ કરો છો ને એના ઉપરથી મને ખબર પડશે કે કેટલા ઝડપથી આપણે સેશન લાવવા એમ, બરાબર છે. તો શેર કરતા રહેજો, લાઇક કરતા રહેજો, અને વિડીયો છે એમાં કોમેન્ટ આપતા રહેજો, બરાબર છે. મજા આવી હોય તો ખાસ કોમેન્ટ કરજો. અને બીજું કે ભૂલ હોય, કોઈ વસ્તુ સુધારવા જેવી હોય તોય કોમેન્ટ કરજો, કેમ તમને મજા આવવી જોઈએ કે સર આવી રીતના હજી આવું કંઈક કરાવો ને તો વધુ મજા આવશે. ચાલો, તો રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.